હાય ઓનલાઈન ગાઈઝ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. આપણે સ્ટાર્ટ કરીએ છીએ ધ હિન્દુ. આજે ધ હિન્દુમાં બહુ સરસ થોડાક અલગ અલગ નવા ન્યૂઝ છે. તો આઈ એમ વેરી હેપી. ચલો ડિસ્કસ કરીએ. 9 electrocuted as torrential rain pounds Kolkata suburbs. તો ભાઈ 247.5 mm રેનફોલ પડી ગયો 24 કલાકમાં. અર્બન ફ્લડ્સ અગેન, પ્રોપર પ્લાનિંગ, લીકેજ ઇન ગવર્મેન્ટ પ્રોજેક્ટ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ પાઇપલાઇન સારી નાખી હોય તો આવું ના થાય. ઓલ્સો ક્લાઇમેટ ચેન્જને આપણે બ્લેમ કરી જ દઈશું. બધો વાંક આપણો થોડી હોય, થોડોક વાંક કુદરતનો બી હશે. ટ્રમ્પ ભાઈ નવા ન્યૂઝ લઈને આવ્યા છે. ઇન્ડિયા એન્ડ ચાઇના ધ પ્રાઇમરી ફંડર્સ ઓફ રશિયન વોર. બોલો શું કરીશું આમનું. મોદીજી ટુ ટ્રાન્સફર 10,000 each to 75 lakh women in બિહાર રોજગાર યોજના અંતર્ગત. કે ગુજરાતમાં બી આવી સ્કીમ લાવો. હે ને, હેતવી કહેશે કે અમારે પાસનું સેટિંગ તો પડી જાય. ઇન્ડિયા મે ઇન્ક્રીઝ એનર્જી એફિશિયન્સી ટાર્ગેટ ફોર COP30. વોટ ઇઝ ધીસ વર્ડ COP30 એ પહેલાં સમજીએ, એન્ડ ધેન વી વિલ લુક એટ અધર થિંગ્સ. બરાબર. અત્યારે આ આર્ટિકલ જે છે એમાં આપણે ખાલી આ COP શું છે એ સમજવું છે. એની અંદરનું ઇન્ડિયાનું જે કમિટમેન્ટ ને એ બધું છે એ હવે જે નેક્સ્ટ થઈ રહ્યું છે, ક્યાં થવાનું છે COP30? બ્રાઝિલમાં થવાનું છે, બેનેઝ નામના સિટીમાં. તો હવે જે COP આવશે એને આપણે બેનેઝ COP ક્યાં તો બેનેઝ અગ્રીમેન્ટ કહીશું. આની પહેલાં COP29 જે છે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. નોટ, ગુજરાતીમાં પણ આને COP જ લખાશે, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. ગુજરાતીમાં આનું ટ્રાન્સલેશન નથી થતું. ઓકે, હવે આ COP આ છે શું ભાઈ? કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ એટલે શું? યુનાઇટેડ નેશન્સ, UN ફંડ ફોર CCC, UNFCCC આ બોડી છે. આમાં સૌથી હાઈએસ્ટ લેવલ પર ડિસિઝન મેકિંગ બોડી એ છે COP, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. આની અંદર જે નિર્ણય લેવામાં આવે એ બધા જ દેશોએ માનવા પડે. ધે આર કાઇન્ડ ઓફ બાઇન્ડિંગ ઓન એવરીવન. બરાબર. હવે આપણે અત્યારે COP29 જોઈશું. COP30 થાય એ પહેલાં આપણને COP29 પ્રોપરલી આવડવું જોઈએ. કોઈએ વાંચ્યું છે COP29 વિશે? નો? ચલો કંઈ વાંધો નહીં. COP29 જે છે એ બાકુ, જે અઝરબાઈજાનમાં આવ્યું છે ત્યાં આગળ હોલ્ડ થઈ હતી. એટલે ત્યાંનું જે પણ અગ્રીમેન્ટ થયા છે બધા એને આપણે બાકુ અગ્રીમેન્ટ તરીકે ઓળખીશું. ઇફ ઇટ વિલ બી ક્યોટો પ્રોટોકોલ, તો એ ક્યોટો સિટીમાં થયો છે એટલે એનું નામ ક્યોટો છે. ઓકે. મારાકેશ, તો મારાકેશ સિટીમાં થયું હોય તો આપણે એને મારાકેશ ટ્રીટી, મારાકેશ પ્રોટોકોલ એવી રીતે ઓળખીશું. તો ધીસ વન વિલ બી બાકુ પ્રોટોકોલ. હવે તેના માટે અહીંયા બધા જ દેશ ભેગા થશે. ઓલ ધ યુનાઇટેડ નેશન્સ મેમ્બર્સ આર અ પાર્ટ ઓફ UNFCCC. ઓકે. અહીંયા આગળના જે COPs થયા છે એની અંદર એક લોસ એન્ડ ડેમેજ ફંડ ડિક્લેર કરવામાં આવ્યું હતું. વોટ ઇઝ લોસ એન્ડ ડેમેજ ફંડ? અત્યાર સુધી જે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એ લોકોએ જ બધું ક્લાઇમેટ પોલ્યુટ કરી કાઢ્યું છે. કારણ કે સૌથી વધારે ટેકનોલોજી, એનર્જી કન્ઝમ્પશન, યુઝ ઓફ વુડ, આ બધી જ વસ્તુઓ ત્યાં આગળ થઈ છે. અને જ્યારે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે તો આ ક્લાઇમેટ ચેન્જ જે છે એની વિપરીત અસરો, એની નેગેટિવ એક્સટર્નાલિટીઝ જે છે એ ફેસ કોણ કરે છે? પીપલ લાઇક અસ હુ આર લિવિંગ ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ. ઓકે. ડિઝાસ્ટર્સ ઇન્ડિયામાં કેટલા વધી ગયા છે, વી કેન સી દેટ. સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝમાં પણ કેટલા બધા ડિઝાસ્ટર્સ વધી ગયા છે. ઓલ્સો સી લેવલ રાઇઝ થયું છે. એના કારણે કોસ્ટલ કમ્યુનિટીઝ અને આઇલેન્ડ નેશન્સ પણ સફર કરી રહ્યા છે. તો વોટ ધીસ ફંડ સેડ કે ભાઈ જે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એ
$100 મિલિયન ફંડિંગ કરે, પૈસા ભેગા કરે બધા ભેગા થઈને, એન્ડ બિલિયન આવશે, સોરી, $100 બિલિયન, $100 મિલિયનમાં તો કંઈ જ ના થાય. થેન્ક યુ. એન્ડ જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે ત્યાં આગળ ટેકનોલોજી ટ્રાન્સફર, એ લોકોના પ્રોજેક્ટ્સ માટેનું ફંડિંગ અને લોન્સ જે એ લોકોને જોઈતી હોય ક્લાઇમેટ ફ્રેન્ડલી પ્રોજેક્ટ્સ માટે, એના માટે આ $100 બિલિયન ફંડ આપવાનું છે. આજ સુધી આ $100 બિલિયન ફંડ કમ્પ્લીટ થયું નથી. એન્ડ ધીસ વોઝ ટુ બી ડન એવરી યર. COP29માં આ ફંડને ટ્રિપલ કરી દેવામાં આવ્યું છે, કમિટમેન્ટ ટ્રિપલ કરી દીધા અને કહે છે હવે $300 બિલિયન ફંડિંગ થશે એઝ અ પાર્ટ ઓફ લોસ એન્ડ ડેમેજ ફંડ. ઓકે, એડિશનલ ફંડ્સ $1.3 ટ્રિલિયન ના એડિશનલ ફંડ્સની વ્યવસ્થા કરવાની વાત કરવામાં આવી છે 2035 સુધી, અપાર્ટ ફ્રોમ ધેટ. બરાબર. આની અંદર ફ્રેમવર્ક જે છે આખા હમણાં સુધીના એને ટ્રાન્સપેરેન્ટ કરવાની વાત કરવામાં આવી છે, જેથી કરીને એવરીબડીઝ કોન્ટ્રીબ્યુશન ઇઝ વિઝિબલ, એવરીબડીઝ નીડ્સ આર વિઝિબલ, એવરીબડીઝ પ્રોગ્રેસ ઇઝ વિઝિબલ, એન્ડ સ્મોલર નેશન્સ એન્ડ પીપલ કેન ઓલ્સો પાર્ટિસિપેટ. બરાબર. હવે આગળ જઈએ આપણે તો આની અંદર જેન્ડર એન્ડ ક્લાઇમેટ ચેન્જની પણ વાત કરવામાં આવી છે. આઈ ડોન્ટ નો ઇફ આપણે આ વાત કરી છે કે નહીં, પણ જ્યારે પણ કોઈ પણ પ્રકારની ઇનકન્વીનિયન્ટ સિચ્યુએશન્સ હશે ત્યારે વિમેન વિલ બી ધ વન હુ આર સબ્જેક્ટેડ ટુ ઇટ ધ મોસ્ટ. ફોર એક્ઝામ્પલ, પોવર્ટી છે, એક ઘર છે, હાઉસહોલ્ડ છે, બહુ જ ગરીબ છે, તો શું થશે? જે અર્નિંગ મેમ્બર છે એને સૌથી વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવશે. આફ્ટર દેટ ચિલ્ડ્રન હુ આર ધ ફ્યુચર એને ઇમ્પોર્ટન્સ આપવામાં આવશે. ઘરમાં જો એલ્ડર્સ છે તો કન્સિડરિંગ ધેર હાર્ડવર્ક એન્ડ ધેર એજ એમને આપણે વધારે ઇમ્પોર્ટન્સ આપીશું. રહી કોણ ગયું? વુમન. ઇવન ઇફ યુ રીડ વિંગ્સ ઓફ ચેન્જ, APJ અબ્દુલ કલામ સરની ઓટોબાયોગ્રાફી, તો એની અંદર પણ લખ્યું છે દેટ હી બિલોંગ ટુ અ વેરી પુઅર ફેમિલી. વાંચી છે? કેટલા લોકોએ વાંચી છે વિંગ્સ ઓન ફાયર? ઓકે. તો ફોર અધર પીપલ વેન હી વોઝ અરાઉન્ડ 12 years old, એ સવારે 3:30 ઉઠીને દોડતા રેલવે સ્ટેશન જતા હતા. ત્યાંથી 4 વાગ્યાની ટ્રેનમાંથી પેલું છાપાનું બંડલ ફેંકાય ને ઊંચકવાનું, એ જ્યાં આગળ રહેતા હતા એ ટાઉનની અંદર હી વુડ ડિસ્ટ્રીબ્યુટ ન્યૂઝપેપર્સ, દેન હી વુડ ગો ફોર નમાઝ પતાવીને સ્કૂલ પતાવીને અગેન સમ વર્ક, એન્ડ બહુ જ મહેનત કરતા હતા અબ્દુલ કલામ સર. એન્ડ હી હેઝ ડિસ્ક્રાઇબ્ડ એન ઇન્સિડન્સ કે આ આટલું બધું કામ કરવાથી મને બહુ ભૂખ લાગતી હતી, તો કોઈક વખત હું 2ની જગ્યાએ 3 રોટલી ખાઈ જાઉં ને કે 4 ખાઈ જાઉં ને તો પછી મને રાત્રે એટલું ગિલ્ટી ફીલ થાય કે ઊંઘ ના આવે, કારણ કે જે 1 કે 2 રોટલી મેં વધારે ખાધી છે એ મારા મમ્મીને ઓછી ખાવા મળશે. તો હિયર ક્લાઇમેટ ચેન્જની અંદર પણ વિમેન જે છે ધે વિલ બી મોર ઇમ્પેક્ટેડ. ફોર એક્ઝામ્પલ, મોસ્ટ ઓફ અસ વી કમ ફ્રોમ મિડલ ક્લાસ ફેમિલીઝ, રાઈટ? તો ઘણી બધી વખત એવું થાય કે મમ્મી એકલા બેઠા હોય તો પંખો ચાલુ ના કરે, રાઈટ? શેના માટે? કે બિલ વધારે આવશે. ઘણી બધી વખત, અને આપણને કેવું હોય, આપણે તો જ્યાં જઈને જે રૂમમાં ફરીએ ને ત્યાં લાઇટ પંખા બધું ચાલુ, પછી મમ્મી લડે આપણને. તો વેન એવર ધેર વિલ બી, હે ને, બધાએ લડ ખાધી છે આવી, પંખો ચાલુ, લાઇટ ચાલુ? મેં તો બહુ જ ખાધી છે. So this entire COP29 also takes into consideration the impact of climate change on gender. કારણ કે ક્લાઇમેટ ચેન્જના કારણે જો ડિઝાસ્ટર આવશે કે કોઈ ઇકોસિસ્ટમ ડિસ્ટર્બ થશે તો એમાં સૌથી વધારે કોને ઇમ્પેક્ટ થશે? વિમેન. કારણ કે ધ ઇમિડિયેટ રિઝલ્ટ વિલ બી પોવર્ટી, લોસ ઓફ લાઈફ એન્ડ પોવર્ટી. ઓકે. મેડિકલ એક્સપેન્સીસમાં પણ એવું થાય કે યુઝ્યુઅલી વિમેન આર વેરી રિલક્ટન્ટ ઓર હેસિટન્ટ ટુ ગેટ અ મેડિકલ ચેકઅપ ડન, કે ભાઈ કંઈક, એક તો પહેલાં તો રિપોર્ટના પૈસા ખર્ચવાના, મને કંઈ થતું નથી, અને જો કંઈક નીકળ્યું તો વધારે ખર્ચો થશે, હે ને? કેટલા લોકોના મમ્મી આવા છે? ઓલમોસ્ટ બધાના એવા જ હશે, રાઈટ? ગમે એટલું સમજાવે લોકોને આ જ છે. બીજું એક કાર્બન
માર્કેટ જે છે એનું સ્ટેન્ડર્ડાઇઝેશન કરવામાં આવ્યું, એટલે કે કાર્બન ટ્રેડિંગ ઇઝી થાય એના માટે. ઓકે, વોટ ઇઝ કાર્બન ટ્રેડિંગ? તમે સપોઝ તમારી પાસે 1 એકરનો પ્લોટ છે, એમનેમ પડ્યો છે, બરાબર? એ એમનેમ પડ્યો છે, એની જગ્યાએ જો ત્યાં તમે બાંબુ ઉગાડી દો તો 3 વર્ષ પછી યુ કેન ઓલ્સો બીકમ એન એક્ટિવ પાર્ટ ઓફ કાર્બન ટ્રેડિંગ મિકેનિઝમ. 3rd યરથી બાંબુ પ્લાન્ટેશન્સમાં, મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી, બટ સમ ટન્સ ઓફ CO2 ઓર સમ યુનિટ ઓફ CO2 તમે જે છે પ્લાન્ટ્સ તમારા એબ્ઝોર્બ કરશે, તો તમારી પાસે એટલા કાર્બન ક્રેડિટ્સ આવશે. Now these carbon credits you can trade it with MNCs or companies જે લોકોને કાર્બન ક્રેડિટ્સની જરૂર હોય. તો આજે અત્યારે બહુ ઇઝી થઈ ગયું છે બિકોઝ ઓફ ધીસ COP29. ઓકે, બાયએન્યુઅલ ટ્રાન્સપેરન્સી રિપોર્ટ આપવાની વાત કરી છે. કેટલું કામ થયું, કેટલા પૈસા આવ્યા, પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ થયું, તો શું ઇમ્પેક્ટ આવી એની. બાયએન્યુઅલ એટલે દર 2 વર્ષે, એવરી 2 year, કે વર્ષમાં 2 વાર. બાયએન્યુઅલ એટલે એવરી 2 year, બરાબર ને? ઓકે, ગ્લોબલ ક્લાઇમેટ ટ્રાન્સપરન્સી પ્લેટફોર્મ એક બનાવવાનો છે, ગ્લોબલ ટ્રાન્સપરન્સી પ્લેટફોર્મ. and indigenous people and local communities. What is indigenous people and local communities? શું અહીંયા શું મદદ કરી શકે તમારા પ્રમાણે? એક્ઝામ્પલથી સમજીએ. કચ્છ છે, એક્સ્ટ્રીમ હીટ વર્ષોથી છે, ત્યાંના ઇન્ડિજિનસ લોકો જે છે દે નો હાઉ ટુ લીવ. પેલા બુંગામાં રહે છે, ત્યાં તો એ લોકોના ઘર પણ હશે તો માટીથી બનેલા હશે, માટીનું લીપણ હશે. તો એડાપ્ટેશન ટુ ક્લાઇમેટ જે છે એ ઇન્ડિજિનિયસ પીપલથી વધારે કોઈ સારું નહીં સમજી શકે. ફોર એક્ઝામ્પલ, નોર્થ ગુજરાતમાં તમે જશો તો ત્યાં આગળ એ લોકો ખેતરમાં બાજરી, જુવાર આ બધું ઉગાડશે, મિલેટ્સ બેઝિકલી, અને મિલેટ્સનું જ કન્ઝમ્પશન વધારે હશે. તો આ શું કહીશું આપણે? ઇટ ઇઝ એડાપ્ટેશન ટુ ક્લાઇમેટ. So COP29 also talks about an adaptation mechanism with the help of indigenous communities and indigenous people and local communities. સમજાઈ ગયું અહીંયા બધાને? તો COP29 જો હવે આપણને ખબર હોય તો COP30 ની અંદર શું વસ્તુઓ થઈ અને આપણે સારી રીતે એનાલાઇઝ કરી શકીએ. ઓકે, 29 મિનિંગ આ એનું 29th યરની મીટિંગ છે. હવે 30 years કમ્પ્લીટ થશે. તો COP30 જે છે તો આપણી પ્રિલિમ્સમાં અને મેન્સમાં બંને માટે આપણા માટે COP30 વિલ બી મોર ઇમ્પોર્ટન્ટ. અને આપણને ખબર છે કોઈ પણ સ્કીમ હોય કે કોઈ પણ વસ્તુ હોય એને 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, વોટેવર એવા યર્સ થાય ત્યારે એક્ઝામિનરને એની પર પ્રેમ આવી જાય. કેમ? કારણ કે ધ હિન્દુવાળા વધારે આર્ટિકલ છાપે. ઓલ ન્યૂઝપેપર્સ વિલ પ્રિન્ટ મોર આર્ટિકલ્સ. બરાબર? So this is a generalized COP29 આપણે સમજ્યું. હવે બેલમની અંદર the planet is getting warmer. બરાબર? So ખાલી ને ખાલી હમણાં સુધી જે વાતો કરતા હતા આપણે, હવે there was a Paris agreement which was one of the first agreements. પહેલું નહોતું, which was one of the first. I think COP3 માં કે 7 માં પેરિસ આવ્યું છે, આપણે જોઈ લઈશું. બટ આજ સુધી પૂછાયું નથી, યાદ રાખવાની જરૂર નથી. એની અંદર એવું આપણે અગ્રીમેન્ટ કર્યું હતું કે 1.5 ડિગ્રી સુધી આપણે ટેમ્પરેચર રાઇઝને કન્ટેન કરવાનું છે 2100 સુધી. જો 2100 સુધી 1 ડિગ્રીથી વધારે ટેમ્પરેચર વધી ગયું ધેન ઇટ વિલ બી ટ્રબલસમ ફોર એવરીવન. કેમ ટ્રબલસમ થશે? પાણી જે છે, ઓશન્સ જે છે એને ગરમ થતાં વાર લાગશે, પણ જો ઓશન્સ એક વખત ગરમ થઈ ગયા તો પછી આખા અર્થને ઠંડી થતાં વધારે વાર લાગશે. ઓકે, એન્ડ રાઇટ નાઉ વી આર સીઈંગ ધ મોસ્ટ ડિઝાસ્ટરસ ઇમ્પેક્ટ્સ ઓફ સી લેવલ રાઇઝ. ઓકે, સી લેવલ રાઇઝનું આજે એક ધ હિન્દુમાં આઈ થિંક નથી, કાલે આવશે. અનાધર ન્યૂઝ ઇઝ આઉટ કે પનામા કેનલ જે છે ને, વોટ ઇઝ પનામા કેનલ? ક્યાં આવી?
નોર્થ અને સાઉથ આફ્રિકાની વચ્ચે જે ઇટ ઇઝ આર્ટિફિશિયલી મેડ. સો સે ફોર એક્ઝામ્પલ આઈ હેવન્ટ ગોટ ધ પિક્ચર. મને એમ કે બધાને એકદમ મગજમાં આવી જશે પનામા કેનલ કહીશ તો. ઓ ભાઈ આઈ હોપ એવરીબડી કેન સી ધીસ પિક્ચર. અહીંયા ઓપન કરું છું. તો નોર્થ અને સાઉથ અમેરિકાની વચ્ચે જે આ પતલી સ્ટ્રીપ છે ત્યાં આગળ યુઝ કર્યો એન્જિનિયરિંગનો, હ્યુમન માઇન્ડનો, અને ત્યાં આગળ શિપ્સના વેસલ્સના જવા માટે એક આર્ટિફિશિયલ એવી સિસ્ટમ બનાવી જેની અંદર પાણી ઉંચકાશે તો એની પરથી વેસલ જઈ શકશે, અને જો એમાં પાણી આપણે નીચે કરી દીધું તો ત્યાં આગળ એક સ્ટોપ બની જશે. તો ધીસ ટાઈમ ટુડે બિકોઝ ઓફ અપવેલિંગ ઓફ વોટર, આ સિઝન કેવી છે કે અહીંયા આગળ વોટર જે છે એનો ફ્લો વધી જશે. તો ફોર ધ ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે પનામા કેનલ હેઝ બીકમ ઇન ઓપરેશનલ. 23 સપ્ટેમ્બર, આજે 23 છે ને, 24. તો આ કાલના ન્યૂઝ છે. કાલે રાત્રે આ ન્યૂઝ આવ્યા હતા કે પનામા કેનલ જે છે એનું ઓપરેશન સ્થગિત થઈ ગયું છે બિકોઝ અનયુઝ્યુઅલ અપવેલિંગ ઓફ વોટર થઈ રહ્યું છે. તો જો ક્લાઇમેટ ચેન્જ થશે તો ઈચ એન્ડ એવરી પર્સન વિલ બી ઇમ્પેક્ટેડ. એન્ડ ઇટ ઇઝ નોટ રિસ્ટ્રિક્ટેડ ટુ કે ભાઈ અહીંયા આગળ આપણે ઝાડ કાપ્યા તો અહીંયા જ અસર થશે. નો, એટ ધી એન્ડ ધી એન્ટાયર ગ્લોબ ઇઝ કનેક્ટેડ. વી આર ઓલ ઓન ધ સેમ પ્લેન એન્ડ ઇટ ઇઝ ગોઈંગ ટુ ઇમ્પેક્ટ એવરી વન સુનર ઓર લેટર. બટ સુનરમાં કેવું છે, ટ્રોપિકલ કન્ટ્રીઝ જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે એ લોકોને જ વધારે ઇમ્પેક્ટ થશે. ટેમ્પરેટ ક્લાઇમેટ, સમશીતોષ જે ક્લાઇમેટ છે એની અંદર શું થશે, બરફ પીગળી જશે. જમીન જે છે ફળદ્રુપ નથી, એની જગ્યાએ ત્યાં સનલાઇટ ને રેનફોલ થશે સ્નોની જગ્યાએ, તો ત્યાં તો એ લોકો તોય ખેતી કરીને જીવી લેશે. બટ ઓલ ધ એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ આર હેપનિંગ ઇન ધ ટ્રોપિકલ ઝોન. સમજાયું બધાને? હવે ખ્યાલ આવી ગયો પનામા કેનલ? ધીસ ઇઝ એન એન્જિનિયરિંગ માર્વેલ ઓફ ધ વર્લ્ડ. ઓકે, અહીંયા એને વધારે ડિટેલમાં બનાવ્યું છે. સો ધીસ ઇઝ ધ લોકેશન. અરે યાર, okay, this map, this entire red line that runs through is the Panama Canal. Okay, ટ્રમ્પ ભાઈ આવ્યા ત્યારે આના પણ સોવર્નિટીના ઇશ્યુઝ થઈ ગયા હતા. So just a small bit on climate change. સૌથી સક્સેસફુલ પ્રોટોકોલ કયો રહ્યો છે આજ સુધી, ખ્યાલ છે કોઈને? ઓઝોન કયો છે? મોન્ટ્રિયલ છે. CFC HFC વાળો, યસ, રેફ્રિજરેટર વાળો મોન્ટ્રિયલ પ્રોટોકોલ. ઓઝોન જે છે ઇટ ઇઝ ઓલ્સો રિકવરિંગ. આઈ વુડ સે એવરી વર્ષે છે ને 2 મહિના લોકડાઉન કરી દેવું જોઈએ તો ક્લાઇમેટ ચેન્જનો બધો જ પ્રોબ્લેમ રિવર્સ. ઓકે, ઇટ્સ અ મોન્ટ્રિયલ. કિગાલી અને મોન્ટ્રિયલ બંને પ્રોગ્રામ્સ જે છે એ CHC એન્ડ HFCs, સોરી CFCs, ક્લોરોફ્લોરોકાર્બન્સ, જે આપણા એસી અને રેફ્રિજરેશન યુનિટ ચલાવવાથી એમિટ થાય છે, એ જઈને ઓઝોન લેયર સાથે રિએક્ટ કરે છે અને ઓઝોન લેયરની અંદર ગાબડું પડી જાય છે. ઓઝોન લેયરનું કામ શું છે? યુવી રેઝ, અલ્ટ્રાવાયોલેટ રેઝ જે છે એનાથી ગ્લોબને પ્રોટેક્ટ કરવું. there are 3 types of UV rays, UVA, UVB and UVC. Ten killed in 4 days as rain batters. Marathawada government announces 2,215 crore aid. Now see, આ કેવું છે, આપણા ગુજરાતીમાં કહેવત છે અને ઇંગ્લિશની પણ હું પ્રોવર્બ કહીશ. A stitch in time saves 9. કે કોઈ ડિઝાસ્ટર થાય એ પહેલાં જ જો આપણે મિટિગેશન મેઝર્સ પ્રોપર લઈ લીધા હોય તો મે બી પીપલ વિલ નોટ બી લૂઝિંગ ધેર લાઈવ્સ. અને ગુજરાતીમાં આપણે એમ કહેવાય કે ભાઈ આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના જવાય. So I would say that all the disasters that are happening today
અત્યારે આપણે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જઈએ એ રીતની આખી હ્યુમન કાઇન્ડની પ્રતિક્રિયા છે. આખા વિશ્વમાં જો એક જ કન્ટ્રી ચૂઝ કરવાનું હોય જે એ આવું નથી કરતું, then it is Japan. The best disaster management practices that you see on the face of this earth. Telangana BJP against Almaty Dam height increase questions silence of CM Revati Reddy. What is a dam actually? It is a reservoir of water, man-made reservoir of water. ડેમ જે છે કોઈ પણ નદી છે જેમાં ઘણું બધું પાણી છે, મોટી નદી છે, તો બધું જ પાણી જે વહી જાય છે ઓશનની અંદર, સમુદ્રની અંદર, એને રોકવા માટે અને એનું પ્રોપર યુટિલાઇઝેશન કરવા માટે નદીઓની ઉપર ડેમ્સ બનાવવામાં આવે છે. બિકોઝ ઇન્ડિયાની અંદર આપણે જોવા જઈએ તો નોર્થની અંદર તમને ડેમ્સ ઓછા જોવા મળશે, સાઉથ અને વેસ્ટ ઇન્ડિયામાં ડેમ્સ વધારે જોવા મળશે. કેમ? કારણ કે સાઉથ ઇન્ડિયા પાસે પેરેનિયલ રિવર્સ નથી, એવી નદીઓ નથી જ્યાં બારે માસ પાણી આવે. નોર્થમાં પણ બનાવવામાં આવે છે. નોર્થમાં નોર્થ ઇસ્ટમાં આપણે હાઇડ્રો એનર્જી યુઝ કરીશું. તો ડેમ્સ જે છે સૌથી પહેલાં તો તમે વોટર સ્ટોર કરી શકો, રેગ્યુલેટ કરી શકો, યર રાઉન્ડ તમે ઇરિગેશન માટે, ડ્રિંકિંગ માટે, સિટીની નીડ્સ માટે વોટર પ્રોવાઈડ કરી શકો. ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થતી હશે દરેક ડેમ પર. ઓલ્સો જ્યારે વધારે વરસાદ પડે, અતિવૃષ્ટિવાળી સિચ્યુએશન આવે ત્યારે ડેમ જે છે એના માધ્યમથી આપણે ફ્લડ્સ પણ અટકાવી શકીએ છીએ. ઓકે, અમારી વખતે ક્વેશ્ચન હતો જીપીએસસીમાં, બ્લેન્ક નંબર ઓફ ડેમ્સ ઇન ઇન્ડિયા આર ઓલ્ડ દેન બ્લેન્ક નંબર ઓફ યર્સ. 238, 100, 237, 150. બોલો, આવો ક્વેશ્ચન હતો. હવે આ ક્વેશ્ચન કેવો હોય ખબર છે? કોઈને ના આવડતો હોય, ઈ ટીક કરીને આવવાનું હોય. પછી પૂછું તો 2011ના ડેટા પ્રમાણે, ના સોરી 2015ના ડિસેમ્બરના ડેટા પ્રમાણે કયા સ્ટેટ પાસે કયા સ્ટેટ પાસે એક નંબર આપ્યો હતો, આટલા લાખ કિલોમીટરનો નેશનલ હાઈવે છે. આ ક્વેશ્ચન પણ કેવો કરવાનો હોય? ના સોરી, ગુજરાત પાસે કેટલા કિલોમીટર, એટલે પેલો આંકડો આપણે ગેસ કરવાનો હતો. આ બધા ક્વેશ્ચન્સ એક્ઝામમાં આવે ને તો આપણે બહુ જ પ્રેમથી ઈ ટીક કરી દેવાનું. ક્યાં તો આવા બે ઓપ્શન થાય, ક્યાં તો તમે આખો સિલેબસ પ્રોપરલી ભણીને જાઓ, ક્યાં તો ખાલી આંકડા આવા ગોખીને જાઓ. આંકડાના આવીને 2 કે 5 પ્રશ્ન આવી જશે, એ આપણે જતા કરવાના છે. આપણે જે બાકીના 196 ક્વેશ્ચન્સ છે આપણું ફોકસ એની ઉપર હોવું જોઈએ. નથી ખબર? ઇટ્સ ઓકે. તો ડેમ તો બહુ સારી વસ્તુ છે, આપણે હમણાં સુધી એસ્ટાબ્લિશ કર્યું. તો નેગેટિવ્સ શું છે ડેમના? સૌથી પહેલાં તો ટેક્ટોનિક પ્લેટ જે છે એની ઉપર બેલેન્સ જતું રહેશે, તો બહુ મોટો ડેમ છે તો અર્થક્વેકની પોસિબિલિટી થઈ શકે છે. સેકન્ડ ઇશ્યુ એ થશે કે ડેમનું મેનેજમેન્ટ જો પ્રોપર ના થયું તો વગર વરસાદે અતિવૃષ્ટિ, ફ્લડ્સ આવી શકે છે. થર્ડ થિંગ ઇઝ દેટ ઇન્ડિયાની અંદર લોચો એ છે કે કોઓર્ડિનેશન બિટવીન સ્ટેટ્સ ઇઝ વેરી પુઅર. તો ઘણી બધી વખત એવું જોવા મળ્યું છે કે ડેમના કારણે જ સિટીઝ ડિસ્ટ્રોય થઈ જાય છે. જેમ કે આપણે સુરતમાં જોયું હતું, ડેમ જે છે એમાં પાણી બંધ કરવાનું હતું, નહોતું કરવાનું, વોટેવર, બટ બિકોઝ ઓફ ડેમ આખું સિટી પાણીમાં જતું રહ્યું હતું. ધીસ વોઝ, તમે લોકો બોર્ન થયા ને એની આસપાસના યરમાં હશે, 2000ની સાલની આસપાસ હતું, 2003 કે 4, આઈ એમ નોટ વેરી શ્યોર, બટ સમવેર અરાઉન્ડ દેટ. આફ્ટર દેટ કેન આઈ સે શું બાયોડાયવર્સિટીને ઇમ્પેક્ટ કરશે. રિવરની અંદર એક તમારે ઓપ્ટિમમ ફ્લો મેન્ટેન કરવો પડે. જો એ ફ્લો મેન્ટેન ના થાય તો રિવરની બાયોડાયવર્સિટી ઇમ્પેક્ટ થશે. બીજું, મેન્ટેનન્સ બહુ જ માંગી લે છે આ ડેમ્સ, કારણ કે આપણે જોઈએ તો રિવર પહાડ પરથી કે કોઈ ઊંચી જગ્યાએથી નીચે આવતી હશે તો એની અંદર બહુ જ વધારે કાઇનેટિક એનર્જી છે. તો એના કારણે એ ત્યાંના રોક્સ છે, સેડિમેન્ટ્સ છે, લઈને આવશે. તો ડેમની અંદર સિલ્ટેશન, એ બધી વસ્તુઓ, રોક્સ કે માટી કે બધું ડિપોઝિટ થયા કરશે.
એન્ડ વી આર નોટ રાઇટ નાઉ વેલ ઇક્વિપ્ડ વિથ મેન્ટેનન્સ ઓફ ડેમ્સ. ભારતની અંદર એવા ડેમ્સ છે કે જેનું રિપેરિંગ બહુ જ અર્જન્ટ છે, બટ ઇટ ઇઝ નોટ ઓન એની વન્સ પ્રાયોરિટી. ઓકે, આફ્ટર દેટ ડેમના કારણે ઇન્ટરસ્ટેટ ઇશ્યુઝ તો થશે જ, ઇન્ટરનેશનલ ઇશ્યુઝ પણ થતા હોય છે. જેમ કે સે ફોર એક્ઝામ્પલ અત્યારે ઓપરેશન સિંદૂર થયું એના પછી ઇન્ડિયાએ પાકિસ્તાનને કીધું હતું કે ભાઈ અમે લોકો જેલમ રિવરની ઉપર ડેમ બનાવી દઈશું. બરાબર, 6 રિવર્સ છે ત્યાં આગળ. કઈ કઈ છે? રવિ, બિયાસ, સતલજ. આ 3 જે છે RBS એ ઇન્ડિયા પાસે છે. પછી છે ઇન્ડસ, જેલમ અને ચેનાબ IJC એ પાકિસ્તાન પાસે છે. તો ઇન્ડિયા વોઝ થ્રેટનિંગ કે ભાઈ અમે જેલમ પર ડેમ બનાવી દઈશું એન્ડ વી વિલ એન્શ્યોર કે તમને લોકો પાસે પાણી ના આવે. સેમ વસ્તુ જો બ્રહ્મપુત્ર રિવરની ઉપર ચાઇના ડેમ બનાવી દે તો આપણી પાસે પાણી નહીં આવે, તો ઇન્ટરનેશનલ રિલેશન્સમાં પણ ફ્રિક્શન આવશે. ઓકે, સો ધીઝ આર ધ રીઝન્સ. ઓલ્સો નવો ડેમ બનાવતી વખતે બાયોડાયવર્સિટીને હાર્મ કરીશું આપણે, જંગલ જેવી જગ્યાએ જ બનાવવાનો થશે. ત્યાંના ટ્રાઇબલ લોકો જે છે એનું ડિસ્પ્લેસમેન્ટ થશે, ડિફોરેસ્ટેશન થશે, હજારોની લાખોની તાદાદમાં વૃક્ષો આપણે કાપવા પડશે. અને હંમેશા છે ને એવું કહેવામાં આવે છે કે ભાઈ અહીંયાથી જેટલા વૃક્ષો કાપ્યા છે એટલા વૃક્ષો અમે નવા રોપીશું. બટ વૃક્ષ કાપવા અને નવા વૃક્ષ વાવવા આ બેમાં બહુ અંતર છે. એક ઝાડ છે એની ઉપર લાખો પત્તા છે, નહીં તો હજારો તો હશે જ એટલીસ્ટ. બરાબર, અને નવું જે તમે પ્લાન્ટ રોપશો એમાં 15 કે 20 અને મોટું રોપશો તો 150 કે 200 પાંદડા છે. તો એ વૃક્ષ જે કાપ્યું છે એની સામે ભરપાઈ કરવા માટેનું જે પેલું તમે પ્લાન્ટ વાવ્યું છે એ બીજા 25 વર્ષ લેશે એના જેટલું કાર્બન ફૂટપ્રિન્ટ ઓછું કરવામાં. ઓલ્સો જ્યારે આ બધા પ્રોમિસીસ થાય ત્યારે વૃક્ષ જે છે એ વાવવામાં આવે પછી ઇટ ઇઝ નોટ બિંગ કેર્ડ ફોર, તો ધોઝ પ્લાન્ટ્સ વિલ ઓલ્સો નેવર ડેવલપ ઇન્ટુ અ ઝાડ. આની આગળ જઈએ તો જે જગ્યાએ નીડ નથી કે જે ઝાડ જે જમીનમાં સૂટ નથી થતા એવા પણ ઝાડ ઘણી બધી વખત વાવવામાં આવે છે વિધાઉટ એની થરો સ્ટડી. તો જ્યારે પણ કમ્પેન્સેટરી ફોરેસ્ટેશન કહેવાય આને, એ ફોરેસ્ટેશન. સો કમ્પેન્સેટરી એ ફોરેસ્ટેશનનો પણ આમાં ઇશ્યુ આવશે. એટલે ડેમના કારણે ટુરિઝમ ઓછું હોય છે. આઈ નો લોકો જાય છે ડેમ પર પિકનિક કરવા અને ત્યાં ખાવાનું ખાવા, બટ ઇટ ઇઝ નોટ અ વેરી વેલ ફંડેડ ટુરિસ્ટ એક્ટિવિટી. લોકો કુદરતી સૌંદર્ય જોવા જશે, ઝરણું હશે ને તો જોવા જશે, પણ ડેમ જોવા નહીં જાય. ત્યાં કોઈ દિવસ વિચાર્યું કે સાઉથમાં જવું છે આપણે આ ડેમ ફરવા જઈશું? નહીં ને. નો વન હેઝ થોટ અબાઉટ ઇટ. સો નોટ મચ. ઓકે, તો ડેમની હાઇટ ઇન્ક્રીઝ કરવાના અગેન્સ્ટમાં છે બીજેપી ઇન તેલંગાના. તો ધેર કેન બી ટેકનિકલ ઇશ્યુઝ, ધેર કેન બી ઇશ્યુઝ વિથ ધ ક્વોલિટી ઓફ ધ ડેમ દેટ ઇઝ સ્ટેન્ડિંગ રાઇટ નાવ, કે શું એટલી કેપેસિટી બેર કરી શકશે કે નહીં. સેકન્ડ થિંગ કે તમે આ રેઝ કરો છો તો એની ઇમ્પેક્ટ શું થશે. તો એક એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કર્યા વગર તમે આની હાઇટ રેઝ ના કરી શકો. બરાબર. સી આઈ એમ નોટ અગેન્સ્ટ બીજેપી, જ્યાં બરાબર કામ કરે છે ત્યાં કરે જ છે યાર. Experts call for resilient infrastructure upgradation as erratic monsoon aggravates flood risks in Rajasthan. Dude, ક્યાં ફ્લડ નથી આવી રહ્યા? Every day we are studying about floods, અને બી urban floods. Assam singer Zubin Garg cremated with state honors. He was a good person, પણ તો બી I still feel કે સિંગર માટે થોડો હાઈપ વધારે છે. યસ, હા, પણ આઈ નો હી વોઝ અ વેરી ગુડ પર્સન, બટ આઈ સ્ટીલ ફીલ સિંગર માટે એટલો હાઈપ ના હોવો જોઈએ. Criminal past alone cannot be ground to deny bail. Nothing much to talk about this. World Bank to fund Tamil Nadu Village Council for mangrove plantation. Sea and Shore project છે, Tamil Nadu Coastal Restoration Mission.
નાવ આને કોણ ફંડ કરી રહ્યું છે? વર્લ્ડ બેંક. આપણે જ્યારે ઇકોનોમીમાં ભણીશું ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ત્યારે વર્લ્ડ બેંક ડિટેલમાં ભણીશું, બટ વર્લ્ડ બેંક જે છે ઇટ કમ્સ ફ્રોમ બ્રેટન વુડ્સ અગ્રીમેન્ટ. ઓકે, બ્રેટન વુડ્સ અગ્રીમેન્ટ થયા હતા અને એના અગ્રીમેન્ટ પછી બે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ બોડીઝ બનાવવામાં આવી હતી. રાઇટ નાવ એને ફોર્મ ચેન્જ કર્યું છે એન્ડ દેર આર 5 બોડીઝ ઇન વર્લ્ડ બેંક ગ્રુપ. ઇટ ઇઝ કોલ્ડ વર્લ્ડ બેંક ગ્રુપ. એન્ડ વર્લ્ડ બેંક એ જે છે એનું રિયલ નેમ નથી. ઇટ્સ અ જાર્ગન દેટ ઇઝ યુઝડ મેજરલી. આપણે ઇકોનોમિક્સમાં આને ડિટેલમાં કરીશું, અત્યારે આઈ એમ જસ્ટ ટેલિંગ યુ. વોટ ઇટ ડઝ, ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સને ફંડ કરશે. તો ઈસ્ટ કોસ્ટ ઓફ ઇન્ડિયા જે છે આપણને બધાને ખબર છે કે ત્યાં વધારે વાવાઝોડા આવતા હોય છે. કેમ વાવાઝોડા આવશે? સાયક્લોન્સ. કેમ વાવાઝોડા આવતા હોય છે? સૌથી પહેલા તો there are 2 types of cyclones in the world. એક આવશે ટેમ્પરેટ, એક આવશે ટ્રોપિકલ. એટલે કે સમશીતોષ અને ઉષ્ણકટિબંધ. ઉષ્ણકટિબંધ, બરાબર. ઇન્ડિયા જે છે એમાં આ ટાઈપના વાવાઝોડા આવશે. રીઝન્સ શું છે આ વાળા વાવાઝોડાનું? દેર આર સર્ટેન કન્ડિશન્સ. સૌથી પહેલાં તો 27 ડિગ્રી જેટલું સી સરફેસ ટેમ્પરેચર, પાણીની જે સપાટી છે દરિયામાં એનું ટેમ્પરેચર 27 ડિગ્રી જેટલું હોવું જોઈએ. મતલબ કે ગરમ, હીટિંગ અપ ઓફ ધી ઓશન. આફ્ટર દેટ વી વિલ નીડ કોરિયોલિસ. કોરિયોલિસ બર્ડ, કોરિયોલિસ ફોર્સ શું છે? આ પૃથ્વી છે તમારી, આ ઇક્વેટર છે વિષુવવૃત્ત, આ તમારું ટ્રોપિક ઓફ કેપ્રિકોન, ટ્રોપિક ઓફ કેન્સર અને કેપ્રિકોન, સોરી 0 ડિગ્રી. આ કેટલું થશે? હે ને? હા. તો નાવ અહીંયા 10 ડિગ્રી સુધી આ જે કોરિયોલિસ ફોર્સ જે છે એ 0 રહેશે. 0 to 10 ડિગ્રી નોર્થ એન્ડ સાઉથ બંને પટ્ટામાં કોરિયોલિસ ફોર્સ જે છે એ 0 રહેશે. વોટ ઇઝ કોરિયોલિસ ફોર્સ? મારી પાસે અહીંયા બોલ નથી, હું એ જ શોધું છું, મારી ઓફિસમાં પડ્યો હશે. તમે એક બોલને ભીનો કરીને પછી એને આમ ગોળ સ્પિન કરશો ને, દેન યુ વિલ બી એબલ ટુ સી દેટ આ પાણી જે છે આમ કર્વ થઈને જાય છે ઉપર ને નીચે, રાઈટ? યુ કેન સી ઇટ એટ યોર સેલ્ફ. તો અહીંયા 10 ડિગ્રી નોર્થ અને 10 ડિગ્રી સાઉથથી 23.5 ડિગ્રી આસપાસ અહીંયા આગળ જો 27.5 ડિગ્રી સરફેસ સી સરફેસ ટેમ્પરેચર થઈ ગયું, કોરિયોલિસ ફોર્સ 10 ડિગ્રી નોર્થથી અહીંયા સુધી પ્રેઝન્ટ હશે. જેટલું ઉપર જશો એટલો કોરિયોલિસ ફોર્સ જે છે એ વધતો જશે. પણ જેટલું તમે ટેમ્પરેટ ઝોનમાં જશો એટલે આ 27 ડિગ્રીવાળો પ્રિન્સિપલ નહીં ફોલો થાય. એટલે ટ્રોપિકલ રિજનમાં જ ટ્રોપિકલ સાયક્લોન્સ આવશે એન્ડ દેટ ઇઝ વાય દે આર કોલ્ડ ટ્રોપિકલ સાયક્લોન્સ. બરાબર. બીજું એ લોકોને જોઈશે લો પ્રેશર. એટલે કે હવા જે છે એનું દબાણ ઓછું હશે એની ઉપર. એનાથી એક ઓર કન્ડિશન આપણને જોઈશે, ક્લિયર સ્કાય જોઈશે, જેથી કરીને ઉપરથી એસેન્ડિંગ એર આપણને મળે સાયક્લોનની અંદર. જ્યારે આ કન્ડિશન્સ મીટ થશે ત્યારે શું થયું તમે વિચાર કરો. 27 ડિગ્રી એટલે લો પ્રેશર થશે. 27 ડિગ્રી છે એટલે જ લો પ્રેશર થશે. જ્યાં ગરમી છે ત્યાં અર્થના સરફેસની પાસે હંમેશા લો પ્રેશર રહેશે. જ્યાં ઠંડી છે ત્યાં અર્થના સરફેસની પાસે હંમેશા હાઈ પ્રેશર રહેશે. આ વસ્તુ યાદ રાખો, બરાબર? સો લો પ્રેશર છે, કોરિયોલિસ ફોર્સ છે એન્ડ ડિસેન્ડિંગ એર છે બિકોઝ ઓફ ક્લિયર સ્કાય. તો એ જે પવન છે એ કોરિયોલિસ ફોર્સના કારણે અપર હેમિસ્ફિયરમાં આ દિશામાં જશે, લોઅર હેમિસ્ફિયરમાં આ દિશામાં જશે. આપણે અપર હેમિસ્ફિયરમાં છીએ તો કઈ રીતે જશે? એન્ટી ક્લોકવાઇઝ જશે. સાઉધર્ન હેમિસ્ફિયરમાં જે છે એ ક્લોકવાઇઝ જશે. ઓકે. અને આ કોરિયોલિસ ફોર્સના કારણે સાયક્લોન્સ બનવાના સ્ટાર્ટ થઈ જશે. તો આ ગુજરાત આવી ગયું. This area here
ઇઝ પ્રોન ટુ ટ્રોપિકલ સાયક્લોન્સ. આ જગ્યાની અંદર મેક્ઝિમમ સાયક્લોન્સ ડેવલપ થશે જે ઇન્ડિયાને ઇમ્પેક્ટ કરે છે. આ સાયક્લોન્સ અહીંથી ડેવલપ થઈને ટ્રાવેલ કરીને આ કોસ્ટની ઉપર ક્યાંય પણ હિટ કરશે. નાવ આ જે કોસ્ટ છે ઓડિશામાં સૌથી વધારે સાયક્લોન્સ આવે છે. પહેલાં ત્યાં આગળ નેચરલ કોસ્ટલાઇનની ઉપર મેંગ્રુવ્સ હતા એટલે કે ચેરના વૃક્ષ હતા. બટ બિકોઝ ઓફ ડેવલપમેન્ટ ઓફ કોસ્ટલ રિજિયન્સ, બિકોઝ ઓફ યુઝિંગ બીચીસ ફોર ઇકોનોમિક એક્ટિવિટીઝ ઓર ફોર ટુરિઝમ એક્ટિવિટીઝ, મેંગ્રુવ્સ જે છે એ ઓછા થતા જઈ રહ્યા છે. એન્ડ એના કારણે શું થાય છે કે આ સાયક્લોન જે છે એ વધારે ડિસ્ટ્રક્ટિવ થઈ જાય છે. હવે આ બંનેનું ક્યાં રિલેશન આવ્યું? ટ્રોપિકલ સાયક્લોન જે છે એને એનર્જી કોન્સ્ટન્ટ ક્યાંથી મળે છે? પેલો પવન તો ગોળ ગોળ ફરવા માંડ્યો, આપણે પંખો ચાલુ કરીએ તો સ્વિચ ચાલુ હોય એટલી વાર જ ફરશે ને, સ્વિચ બંધ કરીએ એટલે ઓફ. તો એવી જ રીતે આ પણ જે સાયક્લોન છે એને કોન્સ્ટન્ટ સપ્લાય ઓફ એનર્જી મળે છે વોટર પાસેથી. જેવું એ વોટરની બહાર નીકળી ગયું એની એનર્જી ઓછી થવા માંડશે. ઓકે, મેંગ્રુવ જે છે ઇટ ઇઝ એન ઇકોટોન. આને ગુજરાતીમાં પણ ઇકોટોન જ કહેવાય. ઇકોટોન એટલે બે પ્રકારની જે ઇકોસિસ્ટમ છે એની વચ્ચેનો ટ્રાન્ઝિશન એરિયા. કે દરિયો છે પછી સીધી જમીન નહીં આવે, વચ્ચે એ બંનેનું એક મિશ્ર પ્રકારનું ઇકોસિસ્ટમ ક્રિએટ થશે. ચેરના વૃક્ષ કેવા હોય? બહુ જ બધું પાણીવાળું એકદમ માર્શી જમીન હોય, એમાં વૃક્ષ ઉગેલા હોય. અને ચેરના વૃક્ષ મેંગ્રુવ ફોરેસ્ટની એ સ્પેશિયાલિટી છે કે એ સોલ્ટી વોટરમાં ગ્રો કરી શકશે અને એના એરિયલ રૂટ્સ હોય છે. એટલે કે બાકી બધા જ પ્લાન્ટ્સના રૂટ્સ જે છે એ ક્યાં જમીનની અંદર છે, જ્યારે મેંગ્રુવ જે છે એના રૂટ્સ જે છે એ ઉપર છે, જમીનની ઉપર. તો એક મેંગ્રુવ ઝોન હશે તો આ જે સાયક્લોન્સ આવે છે એ અહીંયા કોસ્ટ પર મેંગ્રુવમાં જ અથડાઈને ત્યાં જ ડિસેપેટ થઈ જશે. અને જો આગળ થોડા વધશે બી તો એની એનર્જી ઓછી થઈ જશે. તો શું થશે? ડિસ્ટ્રક્શન જે થાય છે સિટીની અંદર, લોસ ઓફ લાઈફ, લોસ ઓફ પ્રોપર્ટી એન્ડ ઓલ ધોઝ થિંગ્સ એ બહુ જ મિનિમાઇઝ થઈ જશે. સમજાયું? સો વોટ ઇઝ વર્લ્ડ બેંક ડુઈંગ? સો ઇટ ઇઝ ફાઇનાન્સિંગ અ પ્રોજેક્ટ તામિલનાડુના કોસ્ટની ઉપર મેંગ્રુવ પ્લાન્ટેશન કરવા માટે. સમજાયું? અને બીજી એક વસ્તુ વિચારો, આપણે શું કહીએ છીએ કે ટ્રાઇબ્સ ક્યાં હશે? ટ્રાઇબ્સ હશે ડેઝર્ટમાં, જંગલમાં, પહાડ પર, કોસ્ટલ એરિયામાં. તો અને ટ્રાઇબ્સ જે છે એ હંમેશા વલ્નરેબલ ગ્રુપમાં આપણે એ લોકોને ગણીએ છીએ. તો વલ્નરેબલ વિલ બી ઇમ્પેક્ટેડ ફર્સ્ટ. પોર્ટ છે, કોસ્ટલ રોડ છે, ટ્રાન્સપોર્ટેશન છે, દેન આપણે જે સપ્લાય ચેન બનાવી છે બધું જ ઇમ્પેક્ટ થશે. So for that, World Bank is sponsoring this mangrove cultivation. Okay, this would allow કેટલા પૈસા અપ્રૂવ કર્યા છે? 1675 crores સપ્ટેમ્બર 2025માં અપ્રૂવ થયા છે. Of the total 1000 crore will come from the World Bank and the state government will contribute remaining. Also tell me one thing, disaster management કોનો સબ્જેક્ટ છે? સ્ટેટનો કે પછી સેન્ટરનો? તો સ્ટેટ કેમ પૈસા આપે? કોઈ પણ એવી વસ્તુ જે રિજનલ હોય, રિજન સ્પેસિફિક હોય અને પ્લસ એની ઇમ્પેક્ટ આખા કન્ટ્રી પર પડવાની હોય એ જશે કોનકરન્ટ લિસ્ટમાં, સમવર્તી સૂચિમાં. તો સ્ટેટ અને સેન્ટર બંનેને ડિસિઝન મેકિંગ પાવર આપ્યો છે. દેટ ઇઝ વાય ધ સ્ટેટ ગવર્મેન્ટ ઇઝ ઇન્વોલ્વ હિયર. બધી જગ્યાએ અલગ ડિઝાસ્ટર આવે છે એટલે જ બધી જ જગ્યાએ અલગ પ્રકારનું રેમેડીઝ થશે અને સ્ટેટ્સ વિલ હેવ ટુ કોન્ટ્રીબ્યુટ. ઓકે, કોનકરન્ટ લિસ્ટમાં આવશે. બીજું મને એકાદ બે કોનકરન્ટ લિસ્ટના સબ્જેક્ટ્સ કહો તો બધા. એજ્યુકેશન કોનકરન્ટમાં આવશે. બીજું કોઈ? હેલ્થ, યસ, એવો સબ્જેક્ટ જ નથી. તો આ સબ્જેક્ટવાળી વાત હું ક્યાંથી કરું છું? આપણું કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે એમાં શિડ્યુલ્સ છે. કેટલા શિડ્યુલ્સ છે? હે? હા, મેં કીધું કોઈ 14 બોલ્યું, મેં તો નવા ક્યારે એડ થયા હું ગભરાઈ ગઈ. 12 શિડ્યુલ્સ છે. શિડ્યુલ્સ ઇઝ લાઈક આપણી બુકની અંદર એપેન્ડિક્સ હોય ને એના જેવું શિડ્યુલ્સ હોય.
ઓકે, કોન્સ્ટિટ્યુશનમાં શું છે, પાર્ટ્સ છે, પાર્ટ્સની અંદર આર્ટિકલ્સ છે અને પાછળ છેલ્લે એપેન્ડિક્સ આપ્યું છે. એપેન્ડિક્સ જે છે એને શિડ્યુલ આપણે અહીંયા રિફર કરીએ છીએ. તો શિડ્યુલ 7ની અંદર સબ્જેક્ટ્સ છે. સબ્જેક્ટ્સ એટલે શું? લો મેકિંગ, કાયદો બનાવો. કયા વિષય પર કોણ કાયદો બનાવશે? Who will make a law on what subject is divided by the 7th schedule. There are 3 lists here. એક છે સેન્ટ્રલ, કેન્દ્રીય, બીજું છે સ્ટેટ લિસ્ટ, રાજ્યની યાદી, અને ત્રીજું છે કોનકરન્ટ એટલે કે સમવર્તી યાદી. અને આના સિવાય એક લિસ્ટ નથી પણ છે રેસિડ્યુઅરી. હવે મને એમ કોઈ ઇન્ટરનેટ ક્યાં જશે? ક્યાં જશે? લાસ્ટ બેન્ચ. આપણે ક્યાં જવું જોઈએ ઇન્ટરનેટ તારા પ્રમાણે આ ચારમાંથી? સેન્ટર, સ્ટેટ, કોનકરન્ટ કે રેસિડ્યુઅરી? હવે જુઓ, વસ્તુ સમજાવું. આપણું કોન્સ્ટિટ્યુશન બન્યું ત્યારે આ 3 લિસ્ટ ફાઇનલ થયા. 1950માં ઇન્ટરનેટ હતું ના. સો કોન્સ્ટિટ્યુશન બન્યું એ વખતે જેટલી પણ બાબતો એક્ઝિસ્ટ કરતી હતી એટલી 3 લિસ્ટમાં ડિવાઈડ કરી કાઢી. અને પછી એવું લખ્યું કે ભાઈ જે પણ નવી વસ્તુઓ આવશે, જેમ જેમ ટેકનોલોજી કે જમાનો ચેન્જ થશે એમ નવા સબ્જેક્ટ્સ આવશે, એ બધા જશે રેસિડ્યુઅરીમાં. ઓકે, સો ઓલ ન્યૂ સબ્જેક્ટ્સ. હવે કાલ ઉઠીને ક્રિપ્ટો કરન્સી આવી જશે કદાચ, તો એ ક્યાં જશે? હા 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 હા, કરન્સી તો કરન્સી જ રહેશે, સેન્ટર પાસે જશે. દેટ વોઝ અ ટ્રિક ક્વેશ્ચન. ઓકે, આજે આપણે મની એન્ડ મની સપ્લાય ભણવાના છીએ. કરન્સી જશે તો કરન્સીના ડબ્બામાં ને. અત્યારે પેલું યુપીઆઈ આવ્યું, ઈ પેમેન્ટ આવ્યું, બધું સેન્ટર પાસે જ છે ને, બીકોઝ ઇટ્સ સ્ટીલ અ કરન્સી. રૂપે કાઢે છે, આ કાઢે તે કાઢે છે, તો કરન્સી વોઝ વિથ સેન્ટર. ઓકે, એની ન્યૂ ટેકનોલોજી, સે ફોર એક્ઝામ્પલ એઆઈ છે. એઆઈની ઉપર કાયદો કોણ બનાવી શકે? ઓનલી સેન્ટર, કારણ કે રેસિડ્યુઅરી લિસ્ટમાં જશે. સમજાઈ ગયું બધાને? આગળ જઈએ હવે આપણે અહીંયાથી. સો સારું ના કહેવાય? ડિઝાસ્ટરની ઇમ્પેક્ટ ઓછી થાય એના માટે આપણે અત્યારથી કામ કરીએ છીએ. ફોર વન્સ વી આર ટેકિંગ અ સ્ટિચ ઇન ટાઈમ સો દેટ ઇટ સેવ્સ 9. 36 smuggled vehicles in Kerala seized by customs. કોઈ શું કરવા vehicles સ્મગલ કરે? હે બોલો તો છોકરાઓ, કોઈ શું કરવા vehicles સ્મગલ કરે? તો બેઝિકલી ટેરિફ ઓર ટેક્સ ઓર ડ્યુટી. અને સેકન્ડ રીઝન ફોર સ્મગલિંગ ઇઝ એ દેશમાં કોઈ વસ્તુ ઇલીગલ હોય તો સ્મગલ થાય. ફોર એક્ઝામ્પલ ડ્રગ્સ. તમે દિલ્હીથી મહારાષ્ટ્ર દારૂ લઈને જશો તેને સ્મગલિંગ નહીં કહેવાય, કારણ કે ઇટ ઇઝ અલાઉડ. પણ તમે દિલ્હીથી ગુજરાત દારૂ લઈને આવશો દેટ ઇઝ સ્મગલિંગ ઓફ દારૂ. હશે જો બધા લોકો. તમને લોકોને આમ સમજાય ને એવા એક્ઝામ્પલ્સ આપું છું હું, ફેમિલિયર વાળા. હા પાડે છે પાછા બધા. આ એલિફન્ટ છે ગુદાલુર. એને હ્યુમન્સ નથી ગમતા. આ એલિફન્ટ્સે બહુ નેગેટિવ ઇન્ટરેક્શન્સ કર્યા છે હ્યુમન્સ જોડે. હવે કેવું થાય કે એક હાથી ગાંડો થઈ ગયો છે ને આપણે બધા હાથી ગાંડા લાગે. અને મને તો પેલો જગન્નાથ વાળો હાથી બહુ જ ગમે, ડાન્સિંગ વાળો. એ હવે આવતો બંધ થઈ ગયો, ખબર છે? હું નિધિ લાસ્ટ ટાઈમ ગયા હતા ને તો તે સેડ કે એ તો હવે ત્યાં આગળ ગૌશાલામાં જ રહે છે, અહીંયા નથી લાવતા એને. હેલ્થ ઇશ્યુ છે. સો જોરદાર. તો ફાઇનલી એને ટ્રેન્ક્યુલાઇઝ કરીને કેપ્ચર કરી લીધો છે એન્ડ દેટ ઇઝ વોટ ધ ન્યૂઝ ઇઝ અબાઉટ. સૌથી વધારે હાથી કયા સ્ટેટમાં જોવા મળે છે? કર્ણાટક. ઇટ ઇઝ નોટ કેરેલા. ઓકે, આપણા બધાના મગજમાં કેરલા જ આવે, હાથી આવે એટલે. સો સૌથી વધારે હાથીનું પોપ્યુલેશન છે કર્ણાટકાની અંદર. હાથી જે છે એનું જે ઝુંડ હોય, હેતવી નહીં બોલે, એનું લીડર કોણ હોય? ફિમેલ એલિફન્ટ વિલ બી ધ લીડર. એ લોકોની મેટ્રિયાર્કલ સોસાયટી છે, આપણી પેટ્રિયાર્કલ છે. યુઝ્યુઅલી એલિફન્ટ્સ આર
હન્ટેડ ફોર ધેર ટસ્ક. ઓકે, એલિફન્ટ ટસ્ક જે છે આઈવરી કહેવાય એને, હાથી દાંત. બહુ જ મોંઘું હોય છે, બટ પીપલ આર વેરી ફોન્ડ ઓફ મેકિંગ જ્વેલરી આઉટ ઓફ ઇટ. જે મેરિડ વિમેન છે ગુજરાતી, એ લોકોને ખબર હશે કે ભાઈ લગ્નમાં, ગુજરાતી લગ્નોમાં કમ્પલસરી છે કે મધર પોતાની ડોટરને હાથી દાંતનો ચૂડો કે એટલીસ્ટ એક બંગડી બનાવડાવીને આપે. અને આ ઝોલવાળો રસમ છે. હા, એ ચૂડી હોય ને કેવી હોય, હોલો હોય. કેમ? પછી સાસરે જઈને સાસરાવાળાઓ પાસે અંદર પેલું ગોલ્ડની પટ્ટી કે પ્લેટિંગ નંખાવાનું. ખ્યાલ છે? નથી ખ્યાલ કોઈને? આવું હોય છે. તને ખ્યાલ છે બેટા? નહીં? તો અમદાવાદનો જ રિવાજ હશે, ખબર નહીં. 3 arrested for gang rape, murder of woman in Telangana. Rare benign tumor in rock python treated successfully in Bengaluru. Nothing against the snake, but a lot of humans need this kind of care. ઘણા લોકો કેન્સરની ટ્રીટમેન્ટ અફોર્ડ નથી કરી શકતા. So if we are being so compassionate for animals, I think we should have more free care services for human beings also, those who cannot afford. હું હમણાં જ અહીંયા એક યુનિવર્સિટી છે એ લોકોને મળી હતી, તો ધે રન અ ફૂલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જેની અંદર ખાલી જે રિપોર્ટ્સ કરાવો ને એના જ પૈસા આપવાના, બાકી હોસ્પિટલાઇઝેશનના નહીં, કન્સલ્ટેશનના નહીં કે કોઈ ટ્રીટમેન્ટના નહીં આપવાના. અમેઝિંગ કહેવાય ને. તો યુ નો વોટ આઈ વોઝ સેઇંગ ઇઝ કે જ્યારે તમે લોકો બધા પાસ થઈ જાઓ કે આમ 5-10 વર્ષ પછી જે પણ કરતા હોય એમાં બહુ સેટલ થઈ જાઓ, તો ટ્રાય ટુ ગીવ સમથિંગ બેક ટુ ધ સોસાયટી. કેવી રીતે? બીજું કંઈ જ નહીં તો તમે કોઈને કોઈ વિલેજથી બિલોંગ કરતા હશો. જો તમારું વિલેજ એવું છે કે બહુ અંતરિયાળ વિસ્તારમાં છે, ટ્રાય મેકિંગ અ લાઇબ્રેરી ફોર ધ સ્ટુડન્ટ્સ હુ આર સ્ટડિંગ ધેર. ટ્રાય પ્રોવાઇડિંગ ધો સ્ટુડન્ટ્સ વિથ સમ બુક્સ. આવી અમુક ગામોમાં ચાલતી હોય છે. એન્ડ ધો સ્ટુડન્ટ્સ આર સો હેપી કે અમે જે બુક્સ જોઈતી હોય મંગાવડાવી આપે છે વિધાઉટ ટેકિંગ એની મની. અમને બેસવા માટે 24/7 લાઇબ્રેરી છે. એનાથી શું થશે? રૂરલ અર્બન માઇગ્રેશન ઓછું થશે. રૂરલ યુથ જે અત્યારે એલિનેટેડ ફીલ કરે છે, ઇટ વિલ નોટ ફીલ એલિનેટેડ એની મોર. અત્યારે જીપીએસસી ક્લાસ 1-2નો સિલેબસ ચેન્જ કરીને એકદમ યુપીએસસી જેવો કરી નાખ્યો ને, પેપર સ્ટાઇલ પણ. તો મોટા ભાગના ગામડાના છોકરાઓએ તો તૈયારી જ મૂકી દીધી ક્લાસ 1-2ની કે અમારા ગજાનું નથી આ. વાય? બિકોઝ દે ફીલ કે સિટીમાં રહેતા છોકરાઓ ક્લાસીસ જોઈન કરશે અને વધારે સારી તૈયારી કરશે અને અમે પહોંચી નહીં વળીએ. તો ધીસ ઇઝ સેડ. ડોન્ટ લેટ બાઉન્ડ્રી ડિસ્પ્યુટ ડિફાઇન ટાઈઝ. આજે ટેક્સ્ટ કોન્ટેક્સ્ટમાં પણ આ છે કે કઈ રીતે બાઉન્ડ્રી ઇસ્યુ શું છે. તો વી હેવ અ સિમલા અગ્રીમેન્ટ, જેની અંદર ચાઇના અને ઇન્ડિયાએ બંનેએ સાઇન કરેલી હતી કે પીસફુલી આપણે આપણું બોર્ડર ઇસ્યુ રિઝોલ્વ કરીશું, એકબીજાની બાબતમાં દખલ નહીં દઈએ. આપણે સિમલા અગ્રીમેન્ટ આઈ થિંક એકાદ દિવસ ડિસ્કસ કરી લીધેલો છે, સો આઈ એમ નોટ ગોઈંગ ઇન ડિટેલ્સ ઓફ દેટ. પણ આજના ટેક્સ્ટ કોન્ટેક્સ્ટમાં શું આપ્યું છે? ટેક્સ્ટ કોન્ટેક્સ્ટમાં એ બાબત આપી છે કે તિબેટ જ્યારે ચાઇનાએ અક્વાયર કર્યું એની પહેલાં ઇન્ડિયા ફ્રી થઈ ગયું હતું. તો જે હિલ્સની પાછળવાળો એરિયા છે, વિચ ઇઝ કોલ્ડ અરુણાચલ પ્રદેશ રાઇટ નાવ. So Tibet had no claim on Arunachal Pradesh. Arunachal Pradesh was majorly self-governing region. But now China is laying a claim. And plus Arunachal Pradeshના જે લોકો છે, they don't identify culturally with Tibet also. But the Chinese people are now claiming that Arunachal Pradesh જે છે એ લોકોની ટેરેટરી છે. I personally somehow feel કે ચાઇના ઇન્ડિયાની રિલેશનશિપ જે છે ને બહુ લાંબી જાય એવી છે નહીં. ટ્રમ્પ હમણાં થોડુંક પણ ચાઇનાની સામે પોલિસીઝ સારી કરી નાખે ને તો ચાઇના આપણો દુશ્મન બની જાય ને યુએસ જોડે જતું રહે. આઈ પર્સનલી ફીલ ધીસ. This is my personal opinion. India to hold mega drone cold start in October 20, test air defense capabilities. આ પ્લીઝ લખી નાખો. કોલ્ડ સ્ટાર્ટ ઓપરેશન ઇઝ રિલેટેડ ટુ વોટ? ત્યાં કોલ્ડ પ્લે યાદ આવશે કે કોલ્ડ પ્લે કોન્સર્ટ હતું એ તો ખબર છે, આ કોલ્ડ સ્ટાર્ટ શું છે ખબર નથી પડતી. હવે જો કેવું છે ખબર છે, મેં કોલ્ડ પ્લે સાથે એને એસોસિએટ કરી નાખ્યું ને એટલે હવે બધાને યાદ રહેશે કે કોલ્ડ સ્ટાર્ટ એર ડિફેન્સ માટેની એક્સરસાઇઝ છે, કેપેબિલિટીઝ મજબૂત કરવાની.
પણ જો અત્યારે મેં કોલ્ડ પ્લે વાળો જોક ના માર્યો હોત ને તો અડધા લોકોને ભૂલાઈ ગયું હોત એક્ઝામ સુધી. કોલ્ડ વોરમાં કેવું થાય, થોડું બોરિંગ થઈ જાય. કોલ્ડ પ્લે કહું તો આમ જે લોકોને થોડી ઊંઘ આવતી હોય એ લોકોને કાન ઊભા થઈ જાય. અરે કોલ્ડ પ્લેની વાત કરી મેં. કોણ કોણ ગયું હતું કોલ્ડ પ્લેમાં? એક જ હીરો છે આપણા ક્લાસમાં. માય સન વોન્ટેડ ટુ ગો. અને મારે તો આ ગરબાની ભીડ પણ નથી સહન થતી, તો મેં કીધું ભાઈ નો વે, આટલી ભીડમાં દેર ઇઝ નો વે વી કેન ગો ટુ કોલ્ડ પ્લે. બટ એ ગજબ આમ ગાંડું ભૂત હતું હા એ વખતે, કે હોટેલ રૂમ્સ લાઈક આપણો જે એક સ્ટુડન્ટ હતો દિશા બેચનો લાસ્ટ યર, તો એ કે મારા ફ્રેન્ડનો એક 2 BHK ખાલી પડ્યો હતો, તો કે એણે 2 દિવસના 50K પર એને રેન્ટ પર કર્યો 2 દિવસ માટે, બિકોઝ અમદાવાદમાં રહેવાની કોઈ જગ્યા જ અવેલેબલ નથી. હા, કારણ કે people could drive and attend the concert. So it was crazy. And most of the people, I think 80% of the people attending Coldplay were not Gujaratis. પણ I don't know it's age or what. મને તો હવે કોઈ એમ કહે ને કે આ જગ્યાએ જવાનું છે ને ત્યાં 1000 માણસ કે 250 માણસ ભેગું થવાનું છે, તો એમ લાઈક નથી જવું. કંઈ પણ હોય નથી જવું. શું સંભળાતું નથી મને? મને નથી ખબર. અરે ગુજરાતી ડાયરાઓમાં જાય, અને કોલ્ડપ્લેની ટિકિટ તો શું છે, એનાથી વધારે પૈસા પેલા પર ઉતારીને મૂકીને આવે. SC ડાયરેક્ટ, અરે પેલું યુનાઇટેડ વેમાં તો કેવું થયું જોયું બધા ઇન્સ્ટા પર? હા, દર વખતેનું છે. મને તો પહેલી વાર ખબર પડી. અરે નીચે કીચડ એટલું, 6-6 હજારનો એક પાસ, અને નીચે કીચડ એટલે આટલા આટલા પગ ખૂંપી જાય. બિચારી છોકરીઓ તો ચણિયા ચોળી કીચડ કીચડ થઈ ગયા. ઇટ વોઝ ક્રેઝી. પણ તો પછી પહેલા જ દિવસે સુધારી નાખવું હતું ને, પણ ના, they want negative publicity every year. એ મેં જોયું, એનું પણ રીલ આવ્યું હતું કે પેલું રોડ રોલર્સ ને બધું લાવીને સરફેસિંગ કર્યું, કોરી માટી નાખી, અને એમના જે પેલા આયોજક છે કહેતા હતા કે અમે મુંબઈથી મંગાવીએ છીએ, ત્યાં વરસાદ પડ્યો છે તો અમને એટલા ટ્રેક્ટર મળ્યા નહીં, ઓલ ધોઝ થિંગ્સ. એસી ડાયરેક્ટ હિમાચલ ટુ બી ક્લિયર ઓન ઇટ્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મેજર્સ. રાઈટ, જો સેન્ટરનો સબ્જેક્ટ હોય તો શું કરવા હિમાચલને કે બધું તારું સરખું બને? કઈ રીતે ચાલે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ? એક નેશનલ ડિઝાસ્ટર NDMA ઓથોરિટી છે. દરેક સ્ટેટ પાસે પોતાની સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે. જો તમે ડેપ્યુટી કલેક્ટર કે મામલતદાર બન્યા અને બહુ કરપ્શન કર્યું કે 0 કરપ્શન કર્યું, 2 એક્સ્ટ્રીમિટીઝ, બરાબર, તો તમને 100% ડેપ્યુટી કલેક્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં બેસાડી દેશે. ઓકે, ક્યાં તો પછી જો તમે બહુ જ સારું કામ કરો છો, યોર સુપિરિયર્સ આર વેરી હેપી, તો તમને ડિઝાસ્ટર મેનેજમેન્ટનો એક્સ્ટ્રા એડિશનલ ચાર્જ આપી દેશે. ગુજરાતમાં આવી રીતે ચાલે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું. પણ આમાં પણ કામ હોય છે. તમારે બધી સ્કૂલ્સમાં ડ્રિલ્સ કરાવવાના કે ભાઈ અર્થક્વેક આવ્યો તો શું કરશો, ક્યાં ભાગશો, ફાયર એક્ઝિટ, then there are teams જે લોકો બિલ્ડિંગ્સમાં જઈને જોવે કે ભાઈ ફાયર એક્ઝિટ પોઈન્ટ છે કે નહીં, ઓલ ધોઝ થિંગ્સ. તો જેને જે કામ સારું લાગે. સેન્ટર ટુ ઇશ્યુ ન્યૂ નોર્મ્સ ટુ કર્બ હાઈવે કોલેપ્સ ઇન ડિઝાસ્ટર પ્રોન એરિયાઝ, મચ નીડેડ ટુ ઇશ્યુ. જ્યારે ઇશ્યુ કરશે ત્યારે શું નોર્મ્સ આવ્યા છે એ આપણે ભણીશું. રિસન્ટલી આપણે હિમાચલમાં, ઉત્તરાખંડમાં, જમ્મુ કાશ્મીરમાં બહુ જ બધા વરસાદના કારણે હાઈવે આખા ધોવાતા જોયા છે. ઇવન કેરલા, લોટ ઓફ સ્ટેટ્સ આર સીઈંગ ધીસ. ઇઝ અ વેરી ગુડ થિંગ. જો મેં કીધું ને આજે નવા ન્યૂઝ છે, બહુ વખતે ન્યૂઝપેપરમાં નવા ન્યૂઝ આવ્યા છે. SC links a sense of stagnation in lower judiciary to long litigation. Stagnation એટલે કે એક ઠહેરાવ, એક અટકાયત જેવું આવી ગયું છે. Khalistan leader arrested in Canada. Incessant rain in Kolkata. આપણે ફર્સ્ટ પેજ પર જ જોયું. દુર્ગા પૂજાને ઇમ્પેક્ટ કરશે જ ફોર શ્યોર.
બિહાર એસેમ્બલી પોલ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. આ આપણે વાત કરી લીધી. અંદર જોબ સ્કીમ 1.1 કરોડ એપ્લિકેશન્સ આવી પણ ગઈ છે. એમાં ઓલ ઇન્ડિયા મજાલિસે ઇત્તેહાદુલ મુસલમાન ચીફ જે છે એ લોન્ચ કરી રહ્યા છે યાત્રા. ઓ ગોડ, આપણે તો વાંચતા પેલું થઈ ગયું. પ્રેસિડેન્ટ લોર્ડ્સ અવોર્ડ્સ. ભાઈ આ અવોર્ડ્સ છે ને પૂછાય છે એક્ઝામમાં. અમારી વખતે પૂછાયો તો મને મારા બાજુવાળા છોકરાએ કીધું હતું કે આ લખવાનું. ઓ તમને લોકોને યાદ છે મેં કીધું હતું એક છોકરાએ મને પેલું સાતોશી નાકામોટોને કીધું હતું મારા પહેલા 2017 વાળા અટેમ્પ્ટમાં. એનો લાસ્ટ વીક મેસેજ આવ્યો કે તમારે ત્યાં ક્લાસીસ ચાલે છે. મેં કીધું હા ચાલે છે, તો કે મારે જોઈન કરવા છે. સો આઈ વોઝ લાઈક ફીલિંગ રિયલી બેડ ફોર હિમ કે એની હજી એક્ઝામ નથી નીકળતી. ના થાય યાર આપણને એવું. સો આ વખતે ગુજરાતમાંથી કોને મળ્યો છે? જાનકી બોડીવાલા ફોર વશ. હવે વશ 2 OTT પર આવે, હું એની રાહ જોઉં છું. મારે પહેલા જ દિવસે જોવાનું છે. થિયેટરમાં જોવા જાઉં ને તો જો એક તો આઈ ડોન્ટ ટેક માય સન આઉટ એનીવેર. હું અહીંયા જ હોઉં છું અને એમાં એને લઈ ના જવા દે. અને એના વગર હું જોવા જાઉં તો એને તો એમ એવું થઈ જાય કે આને તો હું ગમતો જ નથી. એકલી પિક્ચર જોવા જતી રહી. દેન વી હેવ ધીસ 12th ફેલવાળા પર્સનને પણ મળ્યો. શાહરૂખ ખાન ગોટ ફોર જવાન, રાની મુખર્જી ફોર મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે. કયો અવોર્ડ મળ્યો? નેશનલ. ઓ દાદા સાહેબ ફાલ્કે અવોર્ડ. फाल्के मिला जानकी बोडीवाला को नेशनल. एक मिनट आ लोगों ने फाल्के મળ્યો, जानकी बोडीवाला ने नेशनल મળ્યો. फाल्के बाकी सबको नेशनल. हे भगवान छोड़ो यार, नाम खबर છે ને બહુ છે, એવું નહીં પૂછે કે નેશનલ દાદા સાહેબ ફાલ્કે. તમે લોકો તો યાર જબરું આમ પિક્ચરની વાત કરો, ડિટેલિંગ આવી જાય. હવે હું કરાવું છું આ ડિટેલિંગ વાળો આર્ટિકલ. આ તો કોઈએ નહીં વાંચ્યો હોય. પરીક્ષિત રાજાનો. પરીક્ષિત રાજા કોણ પૂછો જ નહીં ખબર હોય. શાહરૂખ ખાનના પિક્ચરોના નામ બધા ગણાવી દેશો તમે. આજે સાયન્સનો આર્ટિકલ જોરદાર છે. આજે સાયન્ટિસ્ટ બનવાનો નહીં પણ જીપીએસસી યુપીએસસીમાં પૂછાય એવો આર્ટિકલ છે. તો અહીંયા આગળ ટોકામાક રિએક્ટર્સની વાત કરવામાં આવી છે. વોટ ઇઝ અ ટોકામાક રિએક્ટર? તો ટોકામાક રિએક્ટર TOKAMAC આ જ સ્પેલિંગ છે કદાચ, તો જોઈ લો. ટોકામાક રિએક્ટર જે છે એ શેનું છે? ફ્યુઝન રિએક્ટર છે. હવે યુનિવર્સ જે છે આપણો યુનિવર્સ જે છે એમાં 4 ટાઈપના ફોર્સીસ પ્રેઝન્ટ છે. બરાબર? કયા કયા 4 ફોર્સીસ? બહુ ડાઈ. હું કહું છું ઇલેક્ટ્રોમેગ્નેટિક, ગ્રેવિટેશનલ, સ્ટ્રોંગ ન્યુક્લિયર, વીક ન્યુક્લિયર. યુનિવર્સની અંદર આખું યુનિવર્સ આ 4 ફોર્સીસથી ચાલે છે. ઓકે, હવે સૌથી વીક ફોર્સ કયો આમાં? હેતવી નહીં બોલે. હો ગ્રેવિટેશનલ ફોર્સ ઇઝ ધ વીકેસ્ટ. ઓકે, ઇલેક્ટ્રોમેગ્નેટિક એન્ડ સ્ટ્રોંગ ન્યુક્લિયર આર ધ સ્ટ્રોંગેસ્ટ ફોર્સીસ. સ્ટ્રોંગેસ્ટ કયો હવે હેતવી બોલશે? સ્ટ્રોંગ ન્યુક્લિયર સ્ટ્રોંગેસ્ટ, સેકન્ડ નંબર પર ઇલેક્ટ્રોમેગ્નેટિક, થર્ડ પર વીક ન્યુક્લિયર, ફોર્થ પર ગ્રેવિટેશનલ. તો અહીંયા આગળ આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સની વાત કરીશું આજે. 2 ટાઈપ્સમાં આપણે એને ડિવાઈડ કરી શકીએ. એક આપણે કહીશું ફ્યુઝન અને એક આવશે ફિશન. ફ્યુઝન આપણે દિયા છે આજે ફ્યુઝન ક્લોથ્સ પહેરીને આવી છે. એટલે શું? ઉપર કુર્તી, નીચે જીન્સ, 2 વસ્તુ મિક્સ કરી. આપણે જ્યારે પેલા જસુબેન શાહવાળા પિઝા ખાઈએ, ભાખરી પિઝા, એ શું છે? ફ્યુઝન છે. કે ઇટલીના પિઝાનો આઈડિયા, પણ કે નીચે તો ભાખરી તો ખાવી જ પડે.
બરાબર. સો જ્યારે બે વસ્તુ ભેગી થશે ત્યારે આપણે એને કહીશું ફ્યુઝન. તો જ્યારે પણ બે લાઇટ ન્યુક્લિયસીસ, એટલે કે બે સૌથી લાઇટ કયા છે? હાઇડ્રોજન એટમ છે આખા યુનિવર્સમાં. એક્ઝામ્પલ છે બે હાઇડ્રોજન એટમ કમ્બાઈન થઈને એક હિલિયમ એટમ બનશે તો આપણે એને કહીશું ફ્યુઝન. ક્લિયર? ફિશન રિએક્શન, એક મોટામાંથી બે નાના એટમ્સ બનશે પ્લસ એનર્જી રિલીઝ થશે. અહીંયા પણ આ બે કમ્બાઈન થશે એટલે એનર્જી રિલીઝ થશે, એને આપણે એનર્જી થશે. સન જે છે આપણો ફ્યુઝન રિએક્શન ચાલે છે એટલે સન આટલો સરસ આપણને એનર્જી અને લાઇટ આપી શકે છે. ન્યુક્લિયર બોમ્બ્સ જે હમણાં સુધી આપણે જોયા હિરોશીમા નાગાસાકીવાળા, કે ઇન્ડિયા પાસે પણ જે વોરહેડ્સ છે, કે આ રશિયા યુક્રેન પણ એકબીજાને રશિયા યુએસ બધા એકબીજાને ડરાવે છે, એ કયા 99.9% they have fission વાળા, એટલે કે યુરેનિયમ યુઝ કરવાવાળા ન્યુક્લિયર બોમ્બ્સ. અત્યારે જો આપણે દુનિયામાં જોવા જઈએ તો ક્લીન એનર્જી, એટલે કે કોઈ પણ પ્રકારનું એન્વાયરમેન્ટ પોલ્યુટ ના થાય એ રીતની એનર્જી આપણે જનરેટ કરવી હોય તો બધા જ રિએક્ટર્સ ફિશન રિએક્ટર્સ છે 99.9%. એટલે કે યુરેનિયમ હશે એને આપણે યુઝ કરીશું. ઇન્ડિયાની અંદર વી ડોન્ટ હેવ ફિસલ રેડી, એટલે કે સીધું ફિશન રિએક્ટરમાં નાખી શકાય યુરેનિયમ નથી મળતું, એટલે આપણી પાસે 3 સ્ટેજ ન્યુક્લિયર પ્રોગ્રામ આપણે ડેવલપ કર્યો છે, જેની અંદર આપણે જે થોરિયમ આપણા ઈસ્ટ કોસ્ટ પર અવેલેબલ છે એ યુઝ કરીશું પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટરમાં. એનું સેકન્ડ સ્ટેજમાં પ્લુટોનિયમ એન્ડ થોરિયમ બંને નીકળશે. એને થર્ડ સ્ટેજમાં યુરેનિયમ સાથે જે 235 અવેલેબલ છે એની સાથે જ આપણે એડ કરીશું અને પછી એનું ન્યુક્લિયર ફિશન રિએક્શન થશે અને એનર્જી એટલે કે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થશે. બટ નાવ ઇશ્યુ શું છે ફિશન રિએક્ટરમાં? ફિશન રિએક્ટરમાં ઇશ્યુ એ છે કે એની અંદર રેડિયેશન વધારે છે અને ન્યુક્લિયર વેસ્ટ વધારે નીકળે છે. હવે આપણે એક જ ટાઈપનું કેમ યુઝ કરીએ છીએ, કેમ ફ્યુઝનવાળું નથી યુઝ કરતા? કારણ કે ધીસ ઇઝ એડવાન્સ ટેકનોલોજી, અત્યારે એની ઉપર રિસર્ચ ચાલે છે અને ઇન્ટરનેશનલી ઓલ ધ કન્ટ્રીઝ આર ટ્રાઇંગ ટુ ડેવલપ ન્યુક્લિયર રિએક્ટર્સ યુઝિંગ ફ્યુઝન રિએક્શન. તો જે પણ ઇન્ટરનેશનલી ફ્યુઝન રિએક્શન યુઝ કરીને ન્યુક્લિયર રિએક્ટર બનાવવામાં આવશે કે યુઝ કરશે આ પ્રિન્સિપલને, એને આપણે કહીએ છીએ ટોકામેક. ઓકે, હવે આ ટોકામેક જે છે, મેં કીધું ફોટો લાવું તો વધારે ખબર પડશે. હું ડોનટ ઇમેજિન કરવા કહીશ અને તમારા મગજમાં ખબર નહીં તમે શેને ડોનટ કહેતા હશો. હે ને, નિધિના માટે ડોનટ બહુ અલગ વસ્તુ છે અને મારા માટે ડોનટ બહુ અલગ વસ્તુ છે. સો હિયર ડોનટ ખબર છે બધાને? મેંદુવડા, હે ને, ઇન્ડિયન મેંદુવડા ઇઝ ડોનટ. સો આ જે રિએક્ટર છે એ શું યુઝ કરશે? ફ્યુઝન પાવર યુઝ કરશે. ન્યુક્લિયર ફ્યુઝન, હીટ અને લાઇટ પ્રોડ્યુસ થશે. લિમિટલેસ સોર્સ ઓફ એનર્જી, કોઈ ડેમેજ નહીં, કોઈ ગ્રીન હાઉસ એક્ટિવિટી કે કોઈ ગેસીસ નહીં, કોઈ એસિડ રેન નહીં, કંઈ જ નહીં. તો શું કરીએ છીએ અહીંયા આગળ આપણે? હાઇડ્રોજન આયન ફ્યુઝ એટ 10 to 15 મિલિયન ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન સન્સ કોર. કેટલું? 10 to 15 મિલિયન ડિગ્રીઝ. આપણે અહીંયા કેટલામાં મેમાં રડી પડીએ છીએ? 50. ઓકે, સો અહીંયા આગળ કેટલું હાઈ ટેમ્પરેચર લાવવું પડશે વસ્તુ સમજો પહેલાં બધા. બરાબર? હિલિયમ ક્રિએટ કરશે અને હીટ અને લાઇટ જનરેટ કરશે. હવે સિન્સ આને સનનો રેફરન્સ મૂક્યો છે, મેં કીધું આપણે એક વખત સન પણ જોઈ જ લઈએ. બરાબર? આ સન છે. એની જે આ કોર છે એની અંદર ફ્યુઝન રિએક્શન થાય છે. ઓકે, કોરોના જે છે એ તો આઉટર પાર્ટ છે, આઉટર મોસ્ટ પાર્ટ આવી રીતનો દેખાશે આપણને. કોરોનલ માસ ઇજેક્શન એટલે આ જે રેન્ડમ એનર્જીનો આખો બાઉટ નીકળી રહ્યો છે એ આવશે. સોલર વિન્ડ રેડિયેશન્સ આવશે આની અંદરથી. વી હેવ રેડિયેટિવ ઝોન હિયર આફ્ટર ધ કોર એન્ડ દેન બહાર છે કન્વેન્શન ઝોન. ઓકે, નાવ તમે એમ વિચાર કરો કે ભાઈ આ આટલું મોટું રિએક્શન જે છે એ કેમ આટલા જ એરિયામાં કન્ટેન્ડ છે? કારણ કે આ જે રેડિયેટિવ ઝોન છે એની અંદર
ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી જે છે એ સર્ક્યુલેટ થાય છે અને ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી જે છે એ જ ખાલી આ ફ્યુઝન રિએક્શનને કન્ટેન કરી શકે. તો આપણે બાય ડેવલપિંગ ટોકમેક આપણે શું કરીએ છીએ? વી આર ડેવલપિંગ ધ સેમ મિકેનિઝમ જે આપણો સૂર્ય વાપરે છે હિયર ઓન અર્થ ટુ હાર્વેસ્ટ એનર્જી ફ્રોમ ઇટ. સમજાયું આ બધાને? હવે આપણે આર્ટિફિશિયલી આ વસ્તુ કઈ રીતે થશે એ એક વખત જોઈએ. ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર, આ બધા અલગ અલગ વસ્તુઓ છે. ડાર્ક સ્પોટ્સ અને સનસ્પોટ્સ કહીશું આપણે. ઓલ્સો ડુ યુ નો દર 12 વર્ષે બહુ જ વધારે સોલર વિન્ડ્સ કે મેગ્નેટિક વિન્ડ્સ જે છે એ સનમાંથી બહાર નીકળતી હોય છે. એવરી 12 યર્સની સાયકલ છે સોલર વિન્ડ્સ. आदित्य L1, यस, क्योंकि इसके अंदर तो और एग्जामिन कर नहीं सकते. टेम्परेचर કેટલું હશે પેલું L1 તો આ કરતા કરતા જ બળી જશે અડધું તો. ઓકે, સો ધીસ ઇઝ વોટ ડોનટ શેપ છે સૌથી પહેલા, બરાબર. હવે અહીંયા આગળ હીટ અપ કરીને પ્લાઝમા ક્રિએટ કરશે. પ્લાઝમા ઇઝ ધ 4th સ્ટેટ ઓફ મેટર. 5th કયું છે? હેતવી નહીં બોલે. બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, બરાબર. સો અહીંયા આગળ ટેમ્પરેચર કેટલું જોઈએ છે આપણે ઉપર જોઈ લીધું. એટલું ટેમ્પરેચર જનરેટ કરીને પ્લાઝમા ક્રિએટ કરવામાં આવશે. આની બહાર આપણે તમે આ જે જુઓ છો એક્ઝેક્ટલી એડજોઇન્ડ એક વેક્યુમ વેસલ છે. ઓકે, ગેસીસ જે છે એ નીકળી રહ્યા છે. મેગ્નેટ્સ હશે જેનાથી મેગ્નેટિક ફિલ્ડ આખી ક્રિએટ થશે. તમે જુઓ છો ને એને એનસર્કલ આખું મેગ્નેટિક સ્ટ્રીપ્સે કર્યું છે. દેન યુ હેવ થર્મલ શીલ્ડ્સ કે ભાઈ હીટ બહાર ના નીકળી જાય. ગેસીસ બહાર નીકળશે, હિલિયમ અને ટ્રિટિયમ. ઓકે, હવે આ જે લિથિયમ પણ આનો વેસ્ટ કયું નીકળશે? ડ્યુટેરિયમ, દેટ ઇઝ હેવી વોટર, જેના બહુ જ બધા ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ છે. ના એક મિનિટ ઉભા રહો. ઓકે, હાઇડ્રોજન આયન ઇઝીલી ડિરાઇવ્ડ ફ્રોમ વોટર, સપ્લાયઝ વુડ લાસ્ટ ઇનડેફિનેટલી. તો આ એક એનું વેસ્ટ છે. ટ્રિટિયમ, હાઇડ્રોજન આયન ક્રિએટેડ ઇન ફ્યુઝન પ્રોસેસ, આ ક્રિએટ થશે. લિથિયમ જે છે આ પણ એનું એક બાય પ્રોડક્ટ છે. હવે આપણી પાસે અત્યારે લિથિયમ ન્યૂ ટેકનોલોજીમાં આપણને યુઝ કરવા માટે મેટલ જોઈએ છે અને ક્યાંય મળતું નથી. તો આનો તો વેસ્ટ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે અને આપણી ન્યૂ ટેકનોલોજીને એન્કરેજ કરશે. એન્ડ નોન પોલ્યુટિંગ વેસ્ટ હોય છે. હિલિયમ છે, ગેસ છે. હિલિયમ ગેસ તમે બધાએ યુઝ કર્યો છે. ક્યાં? બલૂન્સ, પેલા ઉત્તરાયણમાં આપણે ફુગ્ગા લઈને ઉપર જાય, દેટ ઇઝ હિલિયમ. કેવું ત્યાં પહોંચી ગયા નહીં બધા કે કેવું મસ્ત મજા કરતા હતા. ક્યાં આ ફિલ્ડ ચૂઝ કરી લીધું? નાવ ITER ઇન્ટરનેશનલ, મેં કાઢીને રાખ્યું છે. આ ITER લખી લો પ્લીઝ. ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર. આ ગ્લોબલ કોલેબોરેશન છે ફ્યુઝન રિએક્ટર બનાવવા માટે. 35 કન્ટ્રીઝ છે આની અંદર. હજી આપણે આ રિએક્ટર્સ બનાવીએ ને એ સ્ટેજ પર નથી પહોંચ્યા. આપણે 10 to 500 સેકન્ડ સુધી પ્લાઝમા અચીવ થાય ને એ સ્ટેજ પર છીએ. ઓકે, તો કોન્ટેક્સ ખબર પડી ગયો બધાને? હવે ટોકામેક જોશો તો સાંભળશો તો બધાને ખબર પડશે આપણે શેની વાત કરીએ છીએ. ડોનટ શેપનું ન્યુક્લિયર રિએક્ટર. એનું ડોનટની જે વોલ્સ છે એ વેક્યુમ શિલ્ડ વાળી છે. એની બહાર મેગ્નેટિક સ્ટ્રીપ્સ લાગેલી હશે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરવા માટે. એની બહાર શું લાગ્યું છે? હીટ એબ્ઝોર્બ કરવા માટેના મટીરિયલ ઓર સબસ્ટન્સીસ લાગ્યા છે. હવે આપણે આ આર્ટિકલ જોઈએ તો વધારે સમજાશે. બોલો હવે આ જોઈને કંઈ ખબર પડે આપણને? જરાય ખબર ના, આપણે ઓર કન્ફ્યુઝ થઈ જવાય. IPR Institute for Plasma Research in Gandhinagar have laid out a roadmap for India to achieve fusion Bharat. કયું મિશન છે?
સ્ટેડી સ્ટેટ સુપર કન્ડક્ટિંગ ટોકામેક ભારત SST ભારત જે છે 5x એનર્જી રેડિએટ કરશે. કોસ્ટ કેટલો છે? 25,000 કરોડ. અને ફૂલ સ્કેલ ડેમોન્સ્ટ્રેશન રિએક્ટર ક્યારે બનશે? 2060. હું તો હોઈશ જ નહીં, તમે ઘડ્યા થઈ ગયા હશો. પછી યાદ કરશો આ તો ક્લાસમાં ભણ્યા હતા અમે, ફાઇનલી બન્યું. અને 60 કીધું છે એટલે 75 પહેલાં તો બનશે નહીં. આઈ એમ સોરી બટ દેટ ઇઝ હાઉ ધીસ થિંગ્સ વર્ક, રાઈટ? કારણ કે અત્યારે એ લોકોએ થિયોરિટિકલી બધું વર્કઆઉટ કર્યું છે. થિયોરિટિકલી ના પણ જાય એન્ડ ધેર કેન બી સમ ઇમ્પેડિમેન્ટ્સ. ફિશન ટુ ફ્યુઝન કેમ કરીએ છીએ? નાની મોટી વસ્તુઓ છે. ડેટા મેઇન વસ્તુ આની અંદર આપણને ટોકામેક સમજવાની હતી આજના માટે. હવે જો આ સાયન્સ એન્ડ ટેકમાં ફિશન ફ્યુઝન મારે ભણાવવાનું હોય, ટોકામેક ભણાવવાનું હોય, એ ટોપિક તો આપણે આની જોડે જ થઈ ગયો, પણ અમારે ડિટેલમાં કરીશું, ડોન્ટ વરી. સોલર પ્લાન્ટ ઇન્સ્ટોલેશન લાગે છે. ધ ઇન્ટરપ્રિટેશન ઓફ લો ઇન ટ્રમ્પલેન્ડ. મેં ખાલી આટલું જ વાંચ્યું છે એન્ડ એનો જીસ્ટ મને મળી ગયો કે ભાઈ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશનની અંદર લોને વેપનાઇઝ કરીને, વેપન તરીકે વાપરીને પોતાની વાત ગન પોઈન્ટ પર મનાવવામાં આવી રહી છે. ધેટ ઇઝ ધ સ્ટ્રેટેજી ટ્રમ્પ હેઝ અડોપ્ટેડ. ઓકે, અહીંયા આવી જઈએ. ગેટિંગ GST 2.0 ટુ રન લાઇક અ વેલ ઓઇલ્ડ મશીન. તો બહુ જ વેલકમ કર્યા છે આખા દેશે આ GST રિફોર્મ્સને. ખાલી બબાલ કરવાવાળા લોકો બબાલ કર્યા કરશે, બટ લેટ અસ સે દેટ ધીસ આર વન ઓફ ધ બેસ્ટ રિફોર્મ્સ જે GSTના રોલ આઉટ 2017 પછી આવ્યા છે. જે કોમ્પ્લેક્સ 4 સ્લેબ્સ હતા એમાંથી હવે આપણે 3 સ્લેબ્સ કરી નાખ્યા છે. કયા? 0, 5 એન્ડ 18. 12 અને 28ના સ્લેબ્સ આપણે આ વખતે કાઢી નાખ્યા. સિન ગુડ્સ માટે 40% કરી દીધું. તો અને 1% જ સિન ગુડ્સ છે. તો 1% ઓફ ધ ગુડ્સ જે છે સિન ગુડ્સ, એની ઉપર આપણે 40% ટેક્સ રાખ્યો છે. એન્ડ જે હાઉસ હોલ્ડ યુઝ માટેની જે પણ આઇટમ્સ છે એને આપણે 0માં શિફ્ટ કરી દીધી છે. So I would say that this will impact household savings, provided those people reduce the MRP or increase the quantity. Okay, so this entire thing is talking about it કે ભાઈ મલ્ટિપલ જગ્યાએ આપણને ગેઇન થશે. અને આનો પણ લાસ્ટ પેરેગ્રાફ બહુ જ સરસ છે, કન્ક્લુઝનમાં યુઝ થઈ શકાય એવી રીતે. Share of U-rated films highest in Malayalam, lowest in Bhojpuri. Text and context. The mapping of the India-China border. મેં તમને હમણાં જે કીધું એ જ વસ્તુ આવશે, the other side of the Himalayas વાળું. આની ઉપર PhD કરવાની જરૂર નથી કારણ કે બહુ સ્પેસિફિક ક્વેશ્ચન ના આવી શકે આમાંથી. How is the jewelry sector coping with US tariffs? આપણે 46,000 crores વર્થ ઓફ ડાયમંડ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કરતા હતા યુએસને, પણ સિન્સ એની ઉપર 50% હવે ઓ માય ગોડ, કોઈને ખબર છે સોનું કેટલો ભાવ થયો? 1,17,000 અડી ગયું આજે. તો કેમ પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે? ડિમાન્ડ એન્ડ સપ્લાય, સિમ્પલ રૂલ. તો લોટ ઓફ પીપલ, ગોલ્ડનો ભાવ ક્યારે વધશે? જ્યારે પણ વોર જેવી સિચ્યુએશન આવશે, જ્યારે પણ વર્લ્ડની મેઇન કરન્સીની સ્ટેબિલિટી ઓછી થશે, ત્યારે ગોલ્ડના પ્રાઇસ ઇન્ક્રીઝ થશે. એવું નથી કે ગોલ્ડના માઇનિંગનો ખર્ચો અચાનક વધી ગયો છે, ના, ગોલ્ડની ડિમાન્ડ વધી ગઈ છે. એન્ડ લોટ ઓફ એક્સપર્ટ્સ આર સેઇંગ દેટ ગોલ્ડ જે છે નાવ ઇટ વિલ સી અ સ્મોલ કરેક્શન ઓર અ ક્રેશ. પણ કરેક્શન જઈને બી લાખ રૂપિયા કે 1,05,000 જઈને ઊભું રહેશે, એનાથી ઓછું આઈ ડોન્ટ સી ઇટ ગોઈંગ. તો બટ લેટ સી હાઉ ઇટ વર્ક્સ. યસ, સો જે મેઇન કરન્સી હોય એ વીકન થવા માંડે એટલે પણ ગોલ્ડની પ્રાઇસ વધશે. ઓકે, હવે તમે વિચાર કરો તમારા લોકોના મમ્મી પપ્પાને કેટલી ચિંતા થતી હશે. સોનાનો ભાવ આટલો થઈ ગયો, છોકરાઓના લગ્ન કઈ રીતે કરાવવાના? છોકરીઓના પેરેન્ટ્સને વધારે ચિંતા અને છોકરાઓના મમ્મી પપ્પાને વધારે ચિંતા કે ભાઈ વહુને કેટલું સોનું અપાઈશું હવે. શું ડાવરીમાં લેવાનું? ડાવરી વાળો આવ્યો મોટો.
એટલે તો કહું છું ગર્લ્સના પેરેન્ટ્સને તો વધારે ચિંતા હોય કે ભાઈ ડાવરીમાં આપવું પડશે. ડાવરી કરતાં બી હવે આઈ વુડ સે પેલો રિવાજ થઈ ગયો છે કે ભાઈ આણે 15 તોલા આપ્યું ને તો અમે 20 આપીશું, આણે 20 આપ્યું ને તો હું 25 આપીશ. અમારા મોમના બિલ્ડિંગમાં એક આંટી છે, એમણે એમની વહુને 5-5 તોલાની આસપાસના 5 સેટ સગાઈમાં આપ્યા. એન્ડ એવરીબડી ક્રિટિસાઇઝ હર સો મચ કે ખાલી છે ને વ્યવહાર વધારે જ શું કે શું જરૂર હતી સગાઈમાં 5 સેટ આપવાની, તો લગ્નમાં તો શું એ આપશે. બટ એ આંટી હતા ને, આઈ રિમેમ્બર હું નાની હતી ને ત્યારથી એમનો એક જ પ્રિન્સિપલ કે એમના હસબન્ડના બિઝનેસમાં જેટલા પણ પૈસા વધે ને, આઈ થિંક એમની સિમેન્ટની ડીલરશીપ હતી, તો એવરી ક્વાર્ટર જેટલા પણ પૈસા બચ્યા હોય એના 80% પૈસાનું ગોલ્ડ લઈ લેવાનું. તો મને લાગે છે આંટીએ તો છે ને એમ કરીને 400-500 તોલા સોનું ભેગું કર્યું હશે, પછી લઈ જ આપે ને યાર વહુને 5 સેટ સગાઈમાં. તો જસ્ટ શેરિંગ ધીસ થિંગ. H1 ઇન્ડિયાઝ આઈટી ફર્મ કરતાં વધારે હવે યુએસના લોકો એવું કહે છે કે હાઈ સ્કિલ્ડ H1B વર્કર્સ જે છે દે આર ઇમ્પોર્ટન્ટ ફોર ધ ગ્રોથ ઓફ યુએસ. યુએસનો ગ્રોથ હેમ્પર થઈ જશે જો આપણને હાઈ સ્કિલ H1B વિઝા હોલ્ડર્સ નહીં મળે તો. So it is not just કે ઇન્ડિયાને ઇમ્પેક્ટ થવાનું છે, યુએસ ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ બી ઇક્વલી ઇમ્પેક્ટેડ. જોબ્સ તમે રિઝર્વ કરવા માંગો છો લોકલ્સ માટે, બટ ડુ યોર લોકલ્સ હેવ દેટ કાઇન્ડ ઓફ expertise? No. Rupee hits a new low of 88.73. જે લોકોને ના ખ્યાલ હોય, આઈ હેવ બીન અ વેલ્થ મેનેજર ફોર 3 years ઓફ માય લાઈફ. હવે મની અને ફાઇનાન્શિયલ માર્કેટ્સ આવશે ને તો મને બહુ મજા આવશે, કારણ કે બહુ પ્રોડક્ટો વેચી છે જાત જાતની, તો બહુ મજા આવતી હતી મને એમાં પણ. તો એ વખતે 40 રૂપીઝ હતો ડોલર, એન્ડ આમ 50 ગયો ને તો બધાને એમ થઈ ગયું હતું કે ઓ માય ગોડ 50 ગયો ડોલર. એન્ડ નાઉ સી વી આર સીઈંગ ઇટ ગોઈંગ ઇક્વિવેલન્ટ ટુ પાઉન્ડ. પાઉન્ડ ત્યારે અરાઉન્ડ 80 to 90 ની વચ્ચે ચાલતો હતો. જીએસટી રેટ કટ, ફેસ્ટિવલ ઓફર, સ્કાય રોકેટ ઓટો સેલ્સ, વેરી નોર્મલ. જીઓ બ્લેકરોક. જીઓ બ્લેકરોક કેમ છે અહીંયા આગળ? BlackRock is a foreign entity. તો જો એને મ્યુચ્યુઅલ ફંડ લોન્ચ કરવા હોય ઇન્ડિયામાં, ઇટ વિલ નીડ અ ઇન્ડિયન પાર્ટનર, બિકોઝ 100% FII ઓર FDI ઇઝ નોટ અલાઉડ ઇન ધીસ ફિલ્ડ. પહેલાં હતું DSP BlackRock. તો અલગ અલગ લોકો સાથે પાર્ટનરશિપ કરીને ફંડ. વોટ ઇઝ અ મ્યુચ્યુઅલ ફંડ? એક ફંડ મેનેજર હશે, એ 100 સ્ટોકની કે 50 સ્ટોકનું એક બાસ્કેટ બનાવશે. એ સ્ટોક્સ એ લાખોની તાદાદમાં લેશે ને વેચશે. નાવ આપણા જેવા લોકો જેની પાસે ટાઈમ ના હોય કે એક્સપર્ટીઝ ના હોય, તો પ્લસ એટલા બધા પૈસા ના હોય કે આપણે બી એ 100 સ્ટોક લઈ શકીએ, તો આપણે શું કરવાનું? આપણે મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને મે બી 1000 રૂપીઝ ઇન્વેસ્ટ કરવાના. તો શું થાય? આપણને એના ઇક્વિવેલન્ટ યુનિટ્સ મળે. ઓકે, NAV નેટ એસેટ વેલ્યુ જે હોય એના પ્રમાણે આપણને 1000ના. કોણ કરે છે સેવિંગ્સ આવી રીતે SIP ને એના ફોર્મમાં? વેરી નેસેસરી છોકરાઓ, વેરી ઇમ્પોર્ટન્ટ. વી હેવ નોટ ડન ઇટ, મતલબ આઈ હેવ નોટ ડન ઇટ, બટ ઇફ આઈ વુડ હેવ ડન ઇટ આઈ વુડ બી ડ્રાઇવિંગ અ મર્સિડીઝ રાઇટ નાઉ, નથિંગ લેસ. ઇટ ઇઝ ધ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. તો એક વસ્તુ યાદ રાખો, as soon as you start earning money, બરાબર, એટલીસ્ટ 20% ઓફ યોર ઇન્કમ તમારે ઇન્વેસ્ટ કરવાની સ્ટાર્ટ કરી દેવાની. તમે 20% ઓફ ધ વેલ્યુનું ગોલ્ડ લઈ લો, 20% ઓફ ધ વેલ્યુને મ્યુચ્યુઅલ ફંડ્સ લઈ લો, 20% ઓફ ધ વેલ્યુ એક ફ્લેટ વોટ એવર બુક કરાવીને એનું EMI ભરવા માંડો. બટ વોટ એવર યુ વિલ સેવ ફ્રોમ ધીસ એજ, 20 years પછી એ પૈસા એટલા આઈ મીન 10-20 ગણા થશે મિનિમમ. તો સેવિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ હેબિટ. હે ને? પછી એમને એક પહેલી સેલેરી આવીને આઈફોન લઈ આવ્યા. એટલીસ્ટ 20% કહું છું. યુ કેન સેવ અપ ટુ 50% ઇફ યુ આર અર્નિંગ અ ગુડ હેન્ડસમ સેલરી. તો પછી એવું થાય કે તમે 40, તમે લોકો જો 25થી સેવિંગ ચાલુ કર્યું હોય ને કે 27થી, તો તમે જ્યારે 40-45 ના થાવ ને ત્યારે તમારે કોઈ જ ચિંતા નહીં, તમારી પાસે 15-20 કરોડનું ફંડ એમને એમ પડ્યું હોય.
ઇમેજિન કરો છો ધ કાઇન્ડ ઓફ ફાઇનાન્શિયલ ફ્રીડમ યુ ગાઈઝ વિલ હેવ. જોબમાં મજા આવે છે તો કરવાની, નહીં તો મૂકી દેવાની. કોઈક સ્ટાર્ટઅપ કરવાની ઈચ્છા થઈ તો કરોડેક રૂપિયા સ્ટાર્ટઅપમાં નાખ્યા, કોઈ ચિંતા નહીં. સ્મોલ સેવિંગ્સ at 40, when you will be 45 years old, you will have a huge chunk of money. So please follow this habit. %30 of IPOs issued 2024 trading at a loss. ભગવાન મારે પહેલી વાર જીવનમાં વર્ષો પછી એક તો એક LICના લાગ્યા હતા, એ લોસમાં હતા. ના સોરી, કયા હતા? હા, LICના જ હતા. અને આ બીજી વખત લાગ્યા એરિસ ઇન્ફ્રા. પેલી હસવા માંડી. 180 નો હતો, 140 135 જતો રહ્યો હતો અને ઓપન થયું છે ને એ દિવસથી જ 15-20% પડેલો છે. પડ જ કરે છે. ના સોરી, 200 રૂપિયાનો હતો આઈ થિંક. પછી મેં એવરેજ કરીને મારી પરચેસ પ્રાઇસ 180 લાવી. પછી છે મારું આમ મન ઉઠી ગયું કે ભાઈ આ તો ખાડામાં જ જાય છે, જેટલા નાખીશું ને એવરેજ કરવા એ પાછા ડૂબી જશે. હજી આટલું માર્કેટ ઉપર આવ્યું ને તોય હજી 14% લોસ પર ઊભો છે. સો ભાઈ આઈપીઓ તો ઇઝ રિસ્કી. આઈ થિંક નિવિતા અને ઓપન એઆઈ આજે ડિસ્કસ નથી કરવું, આપણે આવતા ટાઈમમાં કરીશું. નાટો આસ્ક રશિયા નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, એટલાન્ટિક ઓશન, નોર્થ એટલાન્ટિક ઓશન પાસે એટલે કે આખું યુરોપ અને USA એ લોકો એક ઓર્ગેનાઇઝેશન બનાવ્યું છે. સેમ હમણાં જે સાઉદી પાકિસ્તાને અરેન્જમેન્ટ કરી એ જ અરેન્જમેન્ટ પર અટેક ઓન વન વિલ બી કન્સિડર્ડ એટ અટેક ઓન ઓલ નેશન્સ. મિલિટરી અલાયન્સ કહી શકાય આને આપણે. હાઈ સ્કિલ માઇગ્રન્ટ્સ આર કી ફોર US ગ્રોથ, વોન્સ OECD ચીફ ઇકોનોમિસ્ટ. વોટ ઇઝ OECD? Organization for Economic Cooperation and Development. 38 members છે આની અંદર. Need ties with landlocked Nepal, Bhutan, India's northeast. Yunus. Germany bets on 10,000 of volunteers to strengthen its military. અગ્નિવીર સ્કીમ જેવું સાઉન્ડ થાય છે નહીં? આજે મને છે ને કુકુવાળા ગરબાનું પણ રીલ આવ્યું હતું કે બધા કૂતરાઓ ચણિયા ચોળી પહેરીને જાય છે અને ગરબા કરે છે. બહુ ખુશ હોય કુકુઝ. પણ છે ને એક વસ્તુ યાદ રાખજો, જેની પણ પાસે ડોગ છે કે લેવાના છો ફ્યુચરમાં, કૂતરાઓ ભેગા થાય ને 10 મિનિટ રમે, 15 મિનિટ તો ઝઘડે જ, એકબીજાને બચકા ભરી નાખે અને કંઈ જ ના થાય. તમારે બધાના ઓનર્સ પછી ખૂણામાં પકડીને બેસી રહે યા તો ઘરે જતા રહે. કયા કૂતરાએ? એનું પોતાનું જર્મન છે, પણ એ ડોગનું એક્ઝામિનેશન કરે તો એને કોઈ જ પ્રોબ્લેમ નથી. એને પેલાને આમાં કેવું હોય, જ્યારે તમે ડોગને વોક કરવા લઈ જાઓ ને ત્યારે સ્ટ્રીટ ડોગ્સને મળે તો ત્યારે ધેર વે ઓફ ઇન્ટરેક્ટિંગ વિથ ઇચ અધર ઇઝ વોટ? સ્મેલિંગ એન્ડ લિકિંગ ઇચ અધર, રાઈટ? હવે સામેવાળું ડોગ ઇન્ફેક્ટેડ છે તો પેલાના ઓરલ કેવિટીમાં કે એના સલાઈવામાં કદાચ વાયરસ છે. એટ ધેટ ટાઈમ ઇફ ઇઝ બાઇટિંગ ધેન ધ વાયરસ વિલ ગેટ ટ્રાન્સમિટેડ. એ બધા કુકુસ ગાંડા હોય. મારું ડોગ છે ને એને એક અમારો બાજુમાં જ રહે છે, અમારા જેઠજી છે, એમનું ડોગ છે, બંને ગોલ્ડન રિટ્રીવર છે. તો મારા કુકુને સાચે એવું લાગે છે કે એનો ભાઈ છે. તો એ બે જણ મળે ને તો આમ એટલી મસ્તી કરે અને પછી આમ એક પોઈન્ટ આવી જાય ને કે આખા એકબીજાના મોઢામાં ઘૂસી જાય એ લોકો અને એ લોકોને છૂટા પાડવા પડે. આઈ થિંક વી આર ડન ફોર ધ ડે વિથ ધીસ. આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, આપણામાં આ અવોર્ડ નથી પૂછાતા. અરે અમારી વખતે તો અવોર્ડ તો ઠીક, આ ગુજરાતી પિક્ચરમાં કઈ એક્ટ્રેસ હતી એવું પૂછાયું હતું. હા, પૂછી કાઢે છે આ લોકો, એકાદ ક્વેશ્ચન એવો આવી જાય.